તમારો મેં બધે પોડકાસ્ટ લઈને બધે જોયું છે કે તમારું અને આરોહી મેમનું જે નોકજોક ચાલતી હોય છે એની બધી બરોબર છે. લવ એંગલ તો બધાએ જોયું છે બરોબર છે, પણ આજે આપણે જોઈએ થેન્ક યુ ભાઈ, ગમ્યું મને. માર પડ્યો છે ક્યારે મમ્મી સાથે કેવું છે કે મમ્મીથી થોડીક મારી ફાટે સમજી કે હા મારું ઊંધું છે, પપ્પાથી મમ્મીથી આઈ નો દેટ લુક. એકવાર લુક આવી જાય ને ત્યારે સમજી લેવાનું કે ભાઈ ઇટ્સ ડન. કન્વિન્સ કર્યા હતા પેરેન્ટ્સને કે મારા લાઈન કરવું છે કે કંઈ બીજો કંઈ ગોલ હતો અને ફિલ્મ લાઈનમાં આવી ગયા? ના એવું નતું. મેં છે ને એન્જિનિયરિંગ કર્યું ને ત્યારે કોલેજ ફેસ્ટમાં બધા નાટકો ને બધું થાય રાઈટ. તો મારી પહેલી ફિલ્મ હતી પીકુહામાં હું અસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર તરીકે જોડાયો. સો આઈ યુઝ ટુ ડુ એવરી કાઇન્ડ ઓફ વર્ક કે જે મને એક્સપોઝ કરે કે ચલો મારે શીખવું છે. સો ધેટ આઈ ડીડ ફોર અપ્રોક્સ 2.5 years. અને પછી ઝીરો પ્રેશર વેન યુ વર્ક વિથ પ્રીત સર એન્ડ યેટ યુ ડિલિવર યોર બેસ્ટ. આઈ થિંક નાનખટાઈ આઈ હેવ નોટ વોચ ધ ફૂલ ફિલ્મ યેટ, કારણ કે અલગ અલગ એન્થોલોજી છે, પણ આ મારા બધાનું કરિયર બેસ્ટ પરફોર્મન્સ હશે બિકોઝ ઓફ ઓનલી પર્સન પ્રીત સર. હવે તમારું સમજો કે આ કેરેક્ટર મેં જોયું અને એમાં બી તમારી કેમેસ્ટ્રી દેખાય હા. તમારી અને ઈસા મેમ બરોબર છે. પ્રેશર એ બી નહોતું કે આરોહી બી જોવા ના યાર એવું તો પ્રેશર નહોતું, કારણ કે એ ઊંધું છે એમાં. જો એ કેમિસ્ટ્રી ના દેખાત ને ઓન સ્ક્રીન તો આરોહી જ સૌથી વધારે મને ગાળો આપ્યો કે યાર આટલી સરસ વાત, આટલી સરસ તમારી પેર, તો કેમિસ્ટ્રી કેમ ના આવે? દેટ્સ યોર જોબ, યુ હેવ ટુ ડુ યોર જોબ. સો શી ઇઝ વેરી સ્ટ્રિક્ટ લાઈક દેટ. પહેલેથી જ લવને લઈને તમારું ડેફિનેશન શું છે? સૌથી પહેલા તો જાણવું છે કોણે પહેલા કીધું કે મને લવ? મેં જ કીધું. આઈ થિંક આફ્ટર કોવિડ. હા 2022. પહેલા જ આરોહી મેમ હતા કે આગળ પહેલા કઈ હાર્ટ બ્રેક થયું હતું? યાર જો એમાં તો કેવું છે એવું એસ્ટ્રોલોજીમાં બિલીવ કરો છો કંઈ? ના એટલે મને બહુ એટલે એવું નથી કે હું બિલીવ નથી કરતો, પણ મારું એટલું નોલેજ જ નથી. બરોબર. મારી મમ્મીને બહુ છે વાસ્તુનું, સો દેટ્સ વાય આઈ નો કે અચ્છા આવું. કેવા પ્રકારના સોંગ સાંભળવાનું ને એવું તમે મારું છે ને પ્લેલિસ્ટ જો હું તને સંભળાવીશ ને તો તું મને કાં તો જજ કરીશ. કઈ એવું કઈ થયું હોય કે આ કેરેક્ટર મને મળ્યો હોત ને તો આનાથી વધારે સારું કરે? ના યાર એવું નથી થયું. ઓનેસ્ટલી નથી થયું, કારણ કે હું છે ને ઓનેસ્ટલી ના કેમેરા બંધ છે વાંધો ના ભલે ચાલુ હોય. હું તને કહું છું ને આઈ એમ વેરી ઓનેસ્ટ. હું એ સ્ટેજ પર હજી છું બી નહીં. હું રિયલ લાઈફમાં આવું શાંત છું. એક્ઝેક્ટલી. હું છે ને 10 સેકન્ડ આમ એક રીતે બેસી બી ના શકું. મારે કંઈક ને કંઈક કરવા જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફ્રેન્ડ બેસ્ટ? સ્વાગત છે તત્સતભાઈ તમારું સંદીપ જોશી શોમાં. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કેવી ચાલી રહી છે અત્યારે લાઈફ? લાઈફ અત્યારે બહુ જ સરસ ચાલી રહી છે. ફિલ્મ આવી રહી છે તો એનું પ્રમોશન ને બધું ચાલે છે. સો ઇટ્સ અ ગુડ ફિલિંગ કે એક સરસ ફિલ્મ બનાવી છે તો એનું અત્યારે એ ફેઝમાં છું કે કંઈક સરસ કામ બહાર આવશે. અત્યાર સુધી તો તમે લંડન હજી ત્યાં જ છો કે હજી આવી ગયો ખાસો ટાઈમ થયો. એ થોડો આયા પછી થોડો ફેઝ ટાઈમ હતો કે હું લંડનના ઝોનમાં હતો, પણ નાવ આઈ એમ બેક. બરાબર. કેમ લંડન જ સિલેક્ટ કર્યું? એટલે બે કારણો હતા. એક તો કશેક જવું હતું ફેમિલીને, અને પ્લસ આરોહી છે મારી વાઈફ, એની સિસ્ટરનું ગ્રેજ્યુએશન હતું. બરાબર. તો પછી અમને થયું કે ગ્રેજ્યુએશનમાં જવાનું થશે તો પછી થોડાક દિવસ આગળ પાછળ કરીને લંડન જતા રહીએ. પરફેક્ટ. સમજો કે તમારા મેં બધે પોડકાસ્ટ લઈને બધે જોયું છે કે તમારું અને આરોહી મેમનું ચાલતું જ હોય છે, નોકજોક ચાલતી હોય છે એની બધી બરોબર છે. લવ એંગલ તો બધાએ જોયું છે બરોબર છે, પણ આજે આપણે જોઈએ પેરેન્ટ્સ એંગલ વિશે કે તમારા પેરેન્ટ્સ સાથે કેવી રીતના સંબંધ છે. થેન્ક યુ ભાઈ, ગમ્યું મને. અને એમને તમને કેવી રીતના તમે એમને કેવી રીતના થેન્કફુલ થાવ કે તમે અત્યારે સ્ટેજ ઉપર છો? એન્ડ આઈ થિંક હું જે બી છું એ ઓફકોર્સ ઇટ્સ ઓલ બિકોઝ ઓફ માય પેરેન્ટ્સ. અને કારણ કે જે રીતે એ લોકો સપોર્ટ મને પહેલેથી કર્યો છે કે ક્યારે કોઈ વસ્તુમાં ના નથી પાડી, બટ એટ ધ સેમ ટાઈમ એવું બી નથી થવા દીધું કે પેલું સ્પોઇલ બ્રાઇટ જેવું થઈ જાય, એવું બી નહીં. બટ દે હેવ ઓલવેઝ બીન સપોર્ટિવ. કે જ્યારે હું કોલેજ પતાવીને મને એવું થયું કે મારે ફિલ્મ એક્ટિંગ કરવી છે તો મેં વાત કરી હતી એમની સાથે, અને દે વર સપોર્ટિવ કે હા ચલ તું આપ તારી જાતને 2 વર્ષ 3 વર્ષ તારે જેટલા આપવા હોય એટલા, બટ બહુ ઓનેસ્ટીથી બહુ પેશનેટલી કામ કરજે. એન્ડ સો દેટ્સ વોટ આઈ એમ સેઇંગ કે હું અત્યારે જે બી છું એ મારા મમ્મી પપ્પાના લીધે છું. બિકોઝ આજની તારીખમાં બી they have never doubted me, they have never questioned me, they have never they must have, એ લોકો મારા સુધી પહોંચવા બી નહીં દેતા હોય, પણ ઘણીવાર ફેમિલીઝમાં કે કશે કે બહાર જતા હશે ત્યારે એમને એવા સવાલો બી થતા હશે કે શું કરે છે તત્સત, ક્યાં શું આવે, એની ફિલ્મ આવી રહી છે. બિકોઝ એ અઘરું છે એઝ અ પેરેન્ટ જવાબો આપવા. બટ આઈ થિંક they have been, I have been very blessed, I have been very lucky to have such parents કે મને સાચવીને જ રાખે છે, મને શિલ્ડ તરીકે પ્રોટેક્ટ કરીને રાખે છે, અને બહારની દુનિયાથી બી મને પ્રોટેક્ટેડ રાખે છે કે ના એનું કામ કરે છે એને એનો જશ ક્યારેક તો મળશે જ. સો યા દેટ ઇઝ વાય આઈ ફીલ વેરી લકી. બરાબર છે.
તમે કઈ રીતના લાઈક કન્વિન્સ કર્યા હતા પેરેન્ટ્સને કે મારા લાઈન કરવું છે કે કઈ બીજો કઈ ગોલ હતો અને ફિલ્મ લાઈનમાં આવી ગયા? ના, એવું નહોતું. મેં છે ને એન્જિનિયરિંગ કર્યું ને ત્યારે કોલેજ ફેસ્ટમાં બધા નાટકો ને બધું થાય, રાઈટ? તો સેકન્ડ યરમાં હું હતો ને ત્યારે એક નાટક માં મને એવું કીધું સિનિયર્સે કે તારે નાટક કરવું છે. મેં કીધું ઓકે, આઈ ડુ ઇટ. તો ત્યારે બેકસ્ટેજથી ચાલુ કર્યું અને પછી હું નાટકમાં જે હું ભાગ બન્યો ને તો મને બહુ મજા આવી કે યાર પરફોર્મ કરવું ઓન સ્ટેજ એક અલગ વાઇબ છે, એક અલગ કિક છે. તો લેટ મી એક્સપ્લોર ધીસ. મારે આ આગળ થોડું મારે કરવું જોઈએ. તો મારા કોલેજના 4 વર્ષ પત્યા પછી મેં મારા મમ્મી પપ્પાને કીધું કે ભાઈ મારે એક્ટિંગમાં મને લાગે છે કે આઈ વોન્ટ ટુ. તો દેવર ઓકે, તારે કરવું હોય તો તું કર. એન્ડ તારો પ્લાન શું છે? ડુ યુ હેવ એનીથિંગ ઇન માઇન્ડ? એટલે પછી મેં પ્લાન કીધો કે ભાઈ હું મુંબઈ જઈશ. એક કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી મેં ડિપ્લોમા કોર્સ કર્યો. ત્યાં મારે કોર્સ કરવો છે. તો કે ઓકે ડન. પછી એ રીતે મારી બોમ્બેની જર્ની ચાલુ થઈ 2014માં. બરાબર. જાન્યુઆરીમાં ઇવેન્ટ 7 જાન્યુઆરીમાં 2014 હું બોમ્બેમાં ગયો અને મેં એક્ટિંગ કોર્સ કર્યો. અને જેવો મારો એક્ટિંગ કોર્સ પત્યો પછી આઈ વોઝ વેરી ક્લિયર ફોર અ બ્રીફ પીરિયડ ઓફ ટાઈમ કે મારે સિરિયલ્સમાં એક્ટિંગ નથી કરવી. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, એવું નહોતું કે મારે સિરિયલમાં, એવું નહોતું. બટ મારે એ જાણવું હતું કે ફિલ્મ કઈ રીતે બને બોમ્બેમાં, બોલિવૂડ ફિલ્મ હાઉ એ કઈ રીતે આખી એક ફિલ્મ બનતી હોય છે. તો આઈ ટ્રાઈડ અપ્લાઇંગ ઇન ડિફરન્ટ પ્રોડક્શન હાઉસીસ કે મને અસિસ્ટ કરવા મળે. અને અગેન આઈ વોઝ વેરી બ્લેસ્ડ એન્ડ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ અસિસ્ટ માનસી ધ્રુવ મહેતા હુ ઇઝ અ પ્રોડક્શન ડિઝાઇનર ઇન ઓલ સુજીત સરકાર્સ ફિલ્મ. તો મારી પહેલી ફિલ્મ હતી પીકુહામાં હું અસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર તરીકે જોડાયો. અને પછી મારી અસિસ્ટન્ટવાળી જર્ની શરૂ થઈ. તો લગભગ 1.5 વર્ષ મેં અસિસ્ટ કર્યું અને હું શીખ્યો કે સેટ પર કઈ રીતે ફિલ્મ બને છે. અને અગેન કે પહેલી જ ફિલ્મમાં બચ્ચન સાહેબ, ઇરફાન સર, દીપિકા એન્ડ સુજીત સરકાર એ લોકોને મેં જોયા લાઈવ કે અચ્છા આ રીતે એક સિનેમા બને છે. સો આઈ વોઝ વેરી લકી. પછી 2016 એન્ડમાં દેન આફ્ટર ડુઈંગ ઓલ ધીસ આઈ કેમ બેક ટુ અમદાવાદ. અને પછી મેં નાટકો કરવાના શરૂ કર્યા. આઈ સ્ટાર્ટેડ વિથ અભિનય બેન્કર. એમની સાથે મેં નાટક કર્યું મારું પહેલું. પછી અંકિત ગોર સાથે નાટક કર્યું. સો મેં પછી 1.5-2 વર્ષ ખાલી નાટકો કર્યા. એન્ડ મીન વાઇલ શોર્ટ ફિલ્મ્સ NID છે અમદાવાદની, ત્યાંની શોર્ટ ફિલ્મ્સ આવતી રહે. સો આઈ યુઝ ટુ ડુ એવરી કાઇન્ડ ઓફ વર્ક કે જે મને એક્સપોઝ કરે કે ચલો મારે શીખવું છે. સો દેટ આઈ ડીડ ફોર અપ્રોક્સ 2.5 years. અને પછી વેબ સિરીઝ અને પછીની તો જે જર્ની બધું વેબ સિરીઝ શરૂ થઈ, ઓહો શરૂ થઈ અને દેન આઈ ગોટ ધ ફિલ્મ. અને પછી ધીરે ધીરે ચાલતું. સ્ટાર્ટિંગના ફેઝમાં સમજો કે ધીમે ધીમે જ્યારે જે સ્ટ્રગલિંગ ટાઈમ હોય ત્યારે મમ્મી પપ્પાને એક ડર બી રહેતો હોય છે કે યાર અત્યારે કરી તો રહ્યો છે બટ આગળ આમાં એ જઈ શકશે શું છે શું ને. આ લાઈન એવી છે કે ડરનો જ માહોલ છે. ઓફકોર્સ એટલે જ હું કહું છું ને કે ઓફકોર્સ એવા કે એનાથી ખરાબ વિચારો મમ્મી પપ્પાને મારા આયા જ હશે અને મારા નહીં કોઈના બી મમ્મી પપ્પાને આવે. બટ મારા સુધી આવવા નથી દીધા કે મારે સવારે 4 વાગ્યાનું શૂટ હોય ને તો કે તને ઉઠાડી દઈએ, તું સરસ ફ્રેશ લાગવો જોઈએ કેમેરા સામે. સો એ રીતનું હજી બી મને પેમ્પરિંગ મળે છે કે ના તારી 8 કલાકની ઊંઘ થવી જોઈએ, તારે તું સવારે શું ખાઈ શું તું બનાવી આપ. ઓફકોર્સ આપણે ના પાડીએ કે ના મમ્મી તું ચિંતા ના કર. બટ આઈ થિંક જે મેં તને કીધું ને કે મને શિલ્ડ તરીકે પ્રોટેક્ટ રાખે છે કે એ મારા સુધી નથી આવવા દેતા. બટ આઈ એમ વેરી શ્યોર કે રાત્રે ઊંઘતી વખતે એકબીજા સાથે વાત કરતા જ હશે કે ઓકે હશે ને અત્યારે નાઇટ શૂટમાં છે, શું કરતો હશે, ખાધું હશે આને. પણ આપણા સુધી આપણા મા બાપ ક્યારે આવા જ ના દે. સમજી ગયા. તમારું બોન્ડિંગ સૌથી વધારે કોની સાથે? મમ્મી સાથે, પપ્પા સાથે? મારું છે ને બંને સાથે. એટલે એવું ડિપ્લોમેટિક આન્સર નથી પણ બંને સાથે બહુ ઇક્વલ છે. બરાબર. યુ નો કે પપ્પા સાથે આઈ એમ મોર ક્લોઝ બિકોઝ એ છે ને મને પહેલાં હું નાનો હતો ને ત્યારથી એઝ અ ફ્રેન્ડ જેવું જ અમારું ઇક્વેશન છે કે આઈ એમ વેરી ફ્રી ટુ ટોક અબાઉટ એનીથિંગ એન્ડ એવરીથિંગ ટુ હિમ. એટલે મને ક્યારે એવું બીક નથી રહી કે યાર આ સ્કૂટર પડ્યું છે તો હું લઈને નીકળી જાઉં પણ હું કહી દઉં. અને પછી એ જ કહે કે ભાઈ તું લિમિટમાં જે બી કરે લિમિટમાં ને કહીને કરવાનું એમ. સો દેટ ઇઝ વાય મી એન્ડ માય ફાધર વી આર ઓલવેઝ કનેક્ટેડ એઝ અ ફ્રેન્ડ કે હું એમને આઈ કેન શેર એનીથિંગ એન્ડ એવરીથિંગ. મમ્મી સાથે કેવું છે કે મમ્મીથી થોડીક મારી ફાટે. સમજી ગયા. હા મારું ઊંધું છે. પપ્પાથી મમ્મીથી મને બહુ બીક લાગે કારણ કે આઈ નો દેટ લુક. એકવાર લુક આવી જાય ને ત્યારે સમજી લેવાનું કે ભાઈ ઇટ્સ ડન. બટ શી ઇઝ વેરી પ્રોટેક્ટિવ અબાઉટ મી. કે નાના નાના જેસ્ચર કે ધારો કે આજે પોડકાસ્ટ ને બધું હતું તો કે દર્શન કે તારો સરસ પોડકાસ્ટ જાય એવી રીતે પૂજા કરતી તો એમાં બી. અને સો આવું સ્મોલ શી સપોર્ટ્સ એન્ડ શી હેલ્પ્સ. બરાબર છે. માર પડ્યો છે ક્યારે? હા યાર પડ્યો છે માર. અને મારો જ વાંક છે. મારા જ વાંક એટલે શું હતું શું મારે જાણવું. અરે યાર છે ને બહુ સેન્સિટિવ વાત છે. આઈ ડોન્ટ નો ઇફ આઈ શુડ સે બટ ઓકે આઈલ સે ઇટ એનીવેઝ કે આપણે ત્યાં ખબર છે રાઇટ્સ થયા હતા
સો કેવું હતું કે મારા પપ્પા અને મમ્મી બોથ આર વર્કિંગ. એ લોકો, મમ્મી બેંકમાં હતી ને અમારો બિઝનેસ છે, પપ્પાનો બિઝનેસ હતો. તો હું ઘરે હતો ત્યારે, હું ને મારી બહેનને બધા. તો છે ને અમારે ત્યાં ઘરઘાટી હોય ને એમના છોકરાઓ, હવે બહુ જ નાનો યાર હું, એટલે ક્યારે 2001 10 વર્ષનો હોઈશ, અને સોસાયટીના 2-4 છોકરાઓ આવ્યા ને એવું કીધું કે યાર પાછળ છે ને એક દુકાન તૂટી છે અને ત્યાં બૂટ મળે છે ફ્રીમાં. હવે તમે સમજો આ વાત કેટલી સેન્સિટિવ છે યુ નો. બટ હું તો એક્સાઇટ થઈ ગયો, હું જતો રહ્યો. અમે લોકો 4-5 ફ્રેન્ડ્સ, એ દુકાન હુલ્લડમાં તૂટી હતી અને આખી દુકાન ખોલી, એટલે અમે બધા શૂઝ લઈ લીધા, મારી માટે, મમ્મી માટે, પપ્પા માટે. લઈ લીધા? હા, લઈ લીધા બધા, કારણ કે ખુલ્લી દુકાન હતી. બરોબર. એન્ડ પછી હું બહુ જ એક્સાઇટેડ. સાંજે પપ્પા મમ્મી ઘરે આવ્યા ને ત્યારે લાઈક કે હું તમારી માટે ગિફ્ટ લાવ્યો છું એમ કરીને મેં એમ કે મમ્મી તારી માટે આ, પપ્પા તારી માટે આ. તો પહેલાં તો એ લોકો ભગવાયા કે આ શું છે. અને પછી મેં કીધું પેલી આપણી પાછળવાળી દુકાન હતી ને એ તોડી તો અમે લઈ આવ્યા. સો ત્યારે મને પહેલો લાફો પડેલો કે ક્યારે લાઈફમાં આ સિરિયસનેસ સમજ કે શું ચાલી રહ્યું છે. બટ દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ. જો મારો જ વાંક છે આમાં. બરાબર. બટ અગેન આવું નાનું આવું કરતા, લાઈક તમને એવું થયું કે હું ગિફ્ટ આપું, કારણ કે મને સિરિયસનેસની આઈડિયા જ નહોતો કે આ શું છે, અને બીકોઝ આઈ વોઝ વેરી યંગ એટ દેટ ટાઈમ. બરાબર. બટ એના પછી તો મને સમજાયો, મને કીધું સિરિયસનેસ આ વસ્તુની, અને એવું કીધું કે ક્યારે આવી મેન્ટાલિટી આપણામાં ના આવવી જોઈએ, આપણી માટે બધા જ સરખા છે એન્ડ ઓલ દેટ. બટ દેટ વોઝ વન ચાઇલ્ડિશ થિંગ આઈ ડીડ વિચ આઈ રિગ્રેટ ફોર શ્યોર. કારણ કે આઈ એમ શ્યોર જ્યારે એમણે આવું જોયું હશે સાંજે આવીને કે ભાઈ મમ્મી પપ્પા હું ગિફ્ટ લાવ્યો તમારી માટે, પેલું તૂટ્યું હતું ને ત્યારથી લઈ આવ્યા. પડી હતી યાર, બહુ ગજબ પડી હતી. હવે આ જ વસ્તુ હું તમને આગળ પૂછું કે તમે અને આરોહી મેમ બંને સેમ ઇન્ડસ્ટ્રીથી વર્ક કરી રહ્યા છો. કરેક્ટ. આગળ જે બી આવશે તમારે, બરોબર, જે ફ્યુચર જે આવશે એ આવું કરશો તો તમે શું કરશો? એ આવું કરશે તો યાર ઇન્સ્ટન્ટ તો મને બી લાગે છે કે પડી જાય, કદાચ એકાદ તો પડી જાય. બટ અત્યારની જે જનરેશન જે રીતે ફાસ્ટ ગ્રો થઈ રહી છે, તો કદાચ એ મારી પર કેસ બી ઠોકી દે કે ભાઈ ફિઝિકલ વાયોલન્સ બાય ફાધર કાઢો અમને, એવું થઈ શકે. એટલે બહુ સેન્સિટિવ આપણે રહેવું પડે ભાઈ અત્યારના જનરેશનમાં. દે આર વેરી ડેન્જર ઇન અ ગુડ વે, બટ જવાબ આપી દેશે. આપણા જેવું નથી કે આપણે વી આર લાઈક ઓલવેઝ લાઈક ધીસ, એવું નથી. ફાધરને તમે સમજો કે મમ્મી સાથે તમે કીધું કે થોડોક ડર છે એવી રીતના છે, તો પપ્પા સાથે તમારી નોકઝોક કેવી રીતના વાત ચાલતી હોય છે કે કોઈ વાર એવું કંઈ? હા, પપ્પા સાથે તો કેવું છે, બિકોઝ આઈ સેડ કે અમારો છે ને વી હેવ બિઝનેસ ટુગેધર, એટલે અમે લોકો જોડે સવારથી સાંજ હોઈએ. તો પહેલે સવારથી સાંજ સુધી અમારી અનબન ચાલ્યા જ કરે. કારણ કે સી ઇફ હું મારો કોઈક થોટ હોય એક બિઝનેસને લઈને ને એમનો એક થોટ હોય, સો હી ઇઝ લાઈક કે મને ખબર છે ભાઈ કઈ રીતે ચાલે, ને પછી હું આજથી નવો નિશાળે આવીને કહું કે આ રીતે નહીં પપ્પા, આ રીતે કરો. સો એવું તો નોકઝોક અમારી ચાલ્યા જ કરે. બટ ઇટ ઇઝ સ્ટીલ 6:30 મેક્સ, પછી અમે એ બંધ કરી દઈએ. બટ ધી અધર પાર્ટ ઇઝ કે એમનું છે ને બહુ ચાઇલ્ડિશ બિહેવિયર હોય છે ઘણી વાર, દેટ આઈ નો, બટ સે દેટ્સ વાય આઈ ડોન્ટ રિએક્ટ. કે ઘણી વાર શું શૂટિંગને બધાને લીધે હું ટાઈમ ના આપી શકું ઘરમાં, ના, કારણ કે આપણે શૂટ ચાલતું ને એવું બધું. સો દે વેન બહુ દિવસો થાય ને હું બહુ ઘરે ના આવું તો ત્યારે એમનો થોડો મૂડ ઓફ થઈ જાય. અને પછી ધારો કે સન્ડે હું ઘરે હું ત્યારે થોડા અકળાયેલા ફરે, અને બધા કામો આપે કે ભાઈ કોઈ કામ કરતું નથી ઘરમાં, મારે જ કરવું પડે છે. આ જો મમ્મી મને બધું કહે છે તું કર નાખ, આવું બધું અમારી નોકઝોક ચાલ્યા કરે. હવે તો લાઈક બધી એક વસ્તુ ચાલી રહી છે તમારી લાઈફમાં બધી રીતે, તમે પણ કોઈ ટાઈમ એવો આવ્યો હોય કે લાઈક બધેથી તમે એમ થઈ ગયા હોય, એવો કોઈ ટાઈમ કે હારી ગયા હોય? ઘણી બધી વાર યાર. સ્ટીલ હજી એવું નથી કે એ તો આઈ ડોન્ટ થિંક સો એ ટાઈમ કે યાર ક્યારે જશે દેટ થોટ. બટ તું જે કહે છે એક્ઝેક્ટ દેટ ફિલિંગ આઈ ફેલ્ટ ઇન 2023 આફ્ટર ઓમ મંગલમ સિંગલમ રિલીઝડ. બિકોઝ ઓફ કોવિડ દેટ ફિલ્મ ગોટ ડિલેડ ફોર 2.5 years. એટલે એ ફ્રસ્ટ્રેશન તો હતું જ કે યાર ફાઇનલી મને એક ફિલ્મ મળી અને રિલીઝ નથી થઈ રહી. એ ફિલ્મ રિલીઝ થઈ એટલે આપણને એવું લાગે કે યાર હવે સરસ કામ મળતું રહેશે, સરસ પૂરું થતું રહેશે. નો વર્ક, ઝીરો વર્ક, ઝીરો ઇન્ક્વાયરી. એટલે મેં કીધું યાર, ઓવર થિંકર તરીકે તો તમને બહુ જ બધા વિચારો આવી જાય, બટ કોઈ જ કામ નહીં, ઝીરો વર્ક. એડ્સ બી મને નથી મળતી, કે હું નાનું મોટી એડ્સ ને બધું કરતો રહેતો હતો પહેલાં. સો 22 થી 23 એન્ડ there was a year I did not have any work. 2 વર્ષ. So then I thought કે આવી રીતે બેસી તો નહીં રહેવાય યાર. I cannot just sit and wait for an opportunity કે ભાઈ
મારી સામે આવશે ને કે સરસ લો સર આ સ્ક્રિપ્ટ છે એક્ટિંગ કરો, એવું તો નહીં થાય. સો ધેન આઈ ડિસાઇડેડ આઈ વિલ ગો એન્ડ મીટ પીપલ, ડિરેક્ટર્સ એન્ડ મેકર્સ એન્ડ અપ્રોચ ધેમ દેટ કંઈ બી કામ હોય સર તો મને પ્લીઝ કહેજો. સો આઈ સ્ટાર્ટેડ દેટ. The first person I met was Vijay Giri Baba. કે sir, I want to work with you. Whenever you are doing anything, you let me know. I am willing to do any work. He was very kind and generous enough that he gave me a role, a cameo in Kasumbo. એક રાજપૂતનું તરત જ. બહુ મસ્ત. હા, એટલે સી દેટ તરત જ કે ઓકે ડન. અને પછી વિધિન અ વીક આઈ ગોટ અ કોલ ફ્રોમ હિમ કે એક કેમિયો છે કરીશ. મેં કીધું સર એ કરીશવાળો તો સવાલ જ નથી આવતો, હું શું આવી જાઉં. સો દેન દેટ વોઝ દેન. અને પછી જે હું મળતો હતો પછી હું કેડી સરને મળ્યો કે સર કંઈ બી કામ હોય, તમારો કોઈ બી પ્રોજેક્ટ હોય તો તમે મને કહેજો. વિધિન 2 days he offered me a web series called Bobo. હવે એ અડલ્ટ વેબ સિરીઝ દેટ ઇઝ અ ડિફરન્ટ ટોપિક ઓલ ટુગેધર, બટ આઈ ઇમિડિયેટલી સેડ યસ બિકોઝ સો આઈ વિલ બી ઓલવેઝ ગ્રેટફુલ ટુ ધીસ 2 people, કેડી સર અને વિજયગીરી બાબા. વેન આઈ ડિડ નોટ હેવ એની વર્ક, they were there that when I went and said કે સર આઈ વોન્ટ વર્ક, they gave me the work. So 24માં I ટોટલ 365 દિવસમાંથી મેં 5-6 દિવસ જ શૂટિંગ કર્યું હશે વેબ સિરીઝ અને આ કેમિયો. બટ દેટ વેબ સિરીઝના એપિસોડ ગોટ વાયરલ એન્ડ દેટ કસુંબોનો એક સીન દેટ ગોટ વાયરલ. અને એ પછી મને બધા મોકલતા હતા આમ તેમ. બટ આફ્ટર દેટ ટચવુડ બધું ધીમે ધીમે ગાડું ચાલે છે. પણ તું જે ફેઝની વાત કરે છે ને એમાં બહુ જ વિચારો આવે, ગીવ અપ કરી દઈએ, છોડી દઈએ, બંધ કરી દેવું છે સાલું, નેગેટિવ થોટ્સ આવે, કોઈ તમને ગમે નહીં, અનનેસેસરી ઝઘડા તમે કરો. બટ આઈ થિંક મારું લર્નિંગ પ્રમાણે આઈ માઇટ બી રોંગ, બટ જસ્ટ ટુ સેવ પોઝિટિવ, તમે જેમના શ્રદ્ધા રાખતા હો, જે ભગવાન કે જે બી તમે ગણો, એનું કંઈક સાંભળો, ધૂન સાંભળો કે એમને યાદ કરો. આઈ ડીડ દેટ. સો હું શિવ ભગવાનનું સ્ત્રોત્રમ કે એવું કંઈ સાંભળ્યા કરીને આઈ યુઝ ટુ નિગ્લેક્ટ ધોઝ નેગેટિવ થોટ્સ અને કે સ્ટે પોઝિટિવ યાર, ડુ યોર થિંગ, ફિઝિક પર કામ કર, રિયાઝ કરતો રહે, એ બધું મેં કર્યું. સો વિચ ઇઝ હેલ્પિંગ મી રાઇટ નાઉ. બટ યા એવું કોઈક મેથડ તમે પકડી લો ને કે તમારા નેગેટિવ થોટને કાઢી અને પોઝિટિવ થોટ તમારે મૂકી દે. સો દેટ્સ વન શુડ ડુ ઇફ દે આર ફિલિંગ લો ઓર ડિપ્રેસ્ડ ઓર વોટ એવર. બરાબર છે. સ્પિરિચ્યુઅલ તમે થોડાક વધારે પડતા દેખાવ છો અને મેં તમારી ઘણી પોસ્ટમાં બી જોયું છે બરાબર કે તમે જતા હોવ છો મંદિરે. હા, યસ. તો એ પેરેન્ટ્સથી તમે એ બધું આવ્યું કે ક્યાંથી તમે? ના, પેરેન્ટ્સથી કરતાં બી મારા એટલે દાદા દાદી, નાના નાની પહેલાથી જોઈન્ટ ફેમિલીમાં? હા, એટલે કેવું હતું કે અગેન હું નસીબદારી રીતનો હતો કે મારું દાદાનું ઘર અને નાનાનું ઘર વોઝ વોકિંગ ડિસ્ટન્સ, બરોબર, 100 મીટર. એટલે એવું જ હતું બધું. બટ મારા દાદી એન્ડ મારા નાની દે બોથ વેર વેરી સ્પિરિચ્યુઅલ, લાઈક નેક્સ્ટ લેવલ સ્પિરિચ્યુઅલ. તો હું ઉછર્યો જ એવા માહોલમાં છું કે ભક્તિ ચાલતી હોય ને દરેક, એવું નહીં કે કોઈ એક ભગવાન, દરેક ભગવાનનું બધું કંઈક ને કંઈક ચાલતું હોય. સો દેટ ઇઝ. અને નાવ માય મધર ઓફકોર્સ. સો મને એ પહેલેથી નાનપણથી એક છે જ કે ભાઈ જતાં પહેલાં ભગવાનને દર્શન કરીને જવાના. સો એ મારું રૂટીન જ છે, સવારે ઉઠીને પૂજા કરવાની, પૂજા પાઠ કરવાના, દેન આઈ સ્ટાર્ટ વર્ક. એવું છે. અને મંદિરે વાળું બી કેવું છે કે એ પેલું ના કહેવાય કે બોલાવો આવ્યો એવું મારે થઈ જતું હોય છે કે ભાઈ મને યાદ છે કોલેજમાં હું હતો ત્યારે મારો એક ફ્રેન્ડ છે, એ અમેરિકા જતો હતો, એને કોઈક વૈષ્ણવ દેવી જઈશ એવી બાધા માનેલી, કોઈ હા નથી પાડીને મને છેલ્લે પૂછ્યું, મને કે તારે આવું? મેં ઓકે જઈશું. પછી હું ત્યારે વૈષ્ણવ દેવી જઈ આવ્યો. બરાબર. હમણાં 2 વર્ષ પહેલાં મારા ઓફિસ બિઝનેસના કામથી હું ને મારા કાકા વી વેન્ટ ટુ ઉજ્જૈન. ઇન્દોર ગયા હતા, એક દિવસ વધારે લાગ્યો તો અમે ઉજ્જૈન ગયા, દેન મહાકાળ, એ આખું અમે પટ્ટા બધાના દર્શન થઈ ગયા મારાથી. સો એવી રીતે થઈ જાય છે, એવું છે. ચાલો થોડીક હવે નાનખટાઈ વિશે વાત કરીએ. હા, યસ. હા, આ તો મારે લાઈક મેં લખીને એટલે જ રાખ્યું હતું કે જેવો પહેલો સીન સ્ટાર્ટ થાય છે નાનખટાઈ, લાઈક ઇન્ટ્રો જે બનાવેલો છે, એમાં એક શબ્દ છે, આવું સહેલું છે, આવતા રહેવું અઘરું છે. તો આ વસ્તુ લાઈક કોણે વિચારી હતી અને શું એ સીન શું કહેવા માંગે છે? મારે એના વિશે એ સીન શું કહેવા માંગે છે એની માટે આપણે આઈ થિંક રિલીઝ પછી એક બીજો પોડકાસ્ટ રાખીશું. એની આપણે ડેફિનેટલી આઈ કેન નોટ ટોક ટુ યુ અબાઉટ દેટ પર્ટિક્યુલર. બટ એ કોણે લાવ્યું? વન એન્ડ ઓનલી પ્રીતસિંહ ગોહિલ, ડિરેક્ટર, ધ કેપ્ટન. એમનો આ થોટ, એમને લખેલું આ. જ્યારે અમે બી સાંભળ્યું કે યાર
માઇન્ડ બ્લો થઈ ગયું હતું કે યાર ક્યાં વાત છે કે આવું સહેલું છે, આવતા રહેવું અઘરું છે. બટ એ ફિલ્મમાં એ અમારી સ્ટોરીમાં એવી સરસ જગ્યાએ પ્લેસ થયું છે ને કે આઈ એમ વેરી શ્યોર દેટ વેન એવર ઇટ વિલ કમ ઇન ધ ફિલ્મ પીપલ વિલ કનેક્ટ. જેમ એક ટીઝરથી જ તને કનેક્ટ થઈ ગયું એવું ફિલ્મમાં તો બહુ જ કનેક્ટ થશે. બટ પેલું છે કે કમિટમેન્ટ આપવા ખાતર આપી દેવું બહુ સહેલું છે કે યાર સંજય હું આવીશ રોજ, બટ હું રોજ એ આવું દેટ ઇઝ ડિફિકલ્ટ. બરોબર. પછી હું બહાનું બી આપી શકું, પછી હું મારા કામમાં બી બીજું કે યાર કાલે આવીશ, પરમ દિવસે આવીશ, બટ એ કરતા રહેવું દેટ ઇઝ ધ ટાસ્ક. સો એ ફિલોસોફી પર અમે લોકો રમ્યા છે. બરાબર છે. સ્ટારકાસ્ટ સામે તમારી સાથે જે છે બધા એકથી એક ઓજી, બરાબર છે. તો પ્રેશર કાંઈ એવું બિલ્ડ થયું હતું કે યાર મારે પરફોર્મમાં કંઈ રહી ના જાય? એમાં બી અત્યારે હું તમારી સાથે પોડકાસ્ટ કરી રહ્યો છું તો આખા તમે વ્યક્તિ જ આ અલગ દેખાઈ રહ્યા છો અને જે કેરેક્ટર એમાં જ આખું જે શાંત અને એવું જે દેખાઈ રહ્યું છે એમાં, તો કઈ રીતે એ તમે પ્રિફર કર્યું કે લાઈક? સો એમાં કેવું છે કે જ્યારે આ કેરેક્ટર મને ઓફર કર્યું પ્રીત સરે ત્યારે બહુ જ અઘરું હતું, કારણ કે હું રિયલ લાઈફમાં આવું શાંત છું જ. એક્ઝેક્ટલી. હું છે ને 10 સેકન્ડ આમ એક રીતે બેસી બી ના શકું, મારે કંઈક ને કંઈક કરવા જોઈએ. સો દેટ વોઝ અ વન ચેલેન્જ દેટ મેં એક્સેપ્ટ કરી કે યાર આમાં કંઈક અલગ કરવું છે કે ના, આઈ વિલ બી દેટ કેરેક્ટર, આઈ વિલ બી રામ વોટ પ્રીત સર વોન્ટ. તો એ એક આખી અલગ મારી મેથડ કે પ્રોસેસ જે બી કહો એ મેં કર્યું. ધ સેકન્ડ ક્વેશ્ચન કે પ્રેશર નહોતું, કારણ કે બિકોઝ આઈ નો એવરી વન યુ નો, કે મારી સ્ટોરીની વાત કરું તો ઈશા, અર્ચન સર, ચેતન સર, એ બધા સાથે વર્ષોથી અમે નાનું મોટું કામ કરતા જ રહ્યા છે. સો દેટ વોઝ ઓલવેઝ અ ગીવ એન્ડ ટેક. એવું પ્રેશરવાળું નહોતું. ને પ્રીત સર છે ને એ આખો માહોલ ઇઝી બનાવી દે છે, કારણ કે મેં એમની સાથે પહેલાં ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની કર્યું, એમાં બી જ્યારે હિતેન સર સાથે મારો સીન હતો ત્યારે બી વોઝ વેરી એટલે હી નોઝ કે ચલો આ એક સરસ એક સ્પેસ તમને બનાવી આપે તો યુ આર ઓકે. તો એવું પ્રેશર નહોતું ફીલ થયું, વિચ ઇઝ ગુડ ફોર ધ ફિલ્મ. કે પછી કારણ કે પ્રેશર ફીલ થાય ને તમે તો કેમેરો કંઈ જ બધું પકડી જ લે છે. બરાબર. કેમેરા સામે તમે આંખ જૂઠ નહીં બોલતી વાળી વાત છે, બટ એ નથી થતું. સો વિચ ઇઝ ગુડ. બટ યા બરાબર. હવે તમારું સમજો કે આ કેરેક્ટર મેં જોયું અને એમાં બી તમારી કેમેસ્ટ્રી દેખાઈ રહી છે તમારી અને ઈશા મેમ, બરોબર છે. તો પ્રેશર એ બી નહોતું કે આરોહી બી જોવાનું? ના યાર એવું તો પ્રેશર નહોતું, કારણ કે એ ઊંધું છે એમાં. જો એ કેમિસ્ટ્રી ના દેખાત ને ઓન સ્ક્રીન તો આરોહી જ સૌથી વધારે મને ગાળો આપ્યો હોત કે યાર આટલી સરસ વાત, આટલી સરસ યુ નો તમારી પેર, તો કેમિસ્ટ્રી કેમ ના આવે? દેટ્સ યોર જોબ, યુ હેવ ટુ ડુ યોર જોબ. સો શી ઇઝ વેરી સ્ટ્રિક્ટ લાઈક દેટ કે ભાઈ કામ ઓફકોર્સ, બાકી તો તમે એ તો ઠીક છે પણ કામ વખતે કોઈ પેલું નહીં. બરોબર છે. થોડુંક હવે લવ એંગલ બી તમારા વિશે જાણીએ કે તમે આમ કહેવાય કે પીએચડી કરીને બેઠા ને એવું લાગે જ્યારે સ્ક્રીન પર તમને જોયા ને તો લાઈક, તો આ પહેલેથી જ લવને લઈને તમારું ડેફિનેશન શું છે કે લાઈક કેવી રીતના આટલું જોયફુલ રીતે તમે જોયા છે કે લાઈક તમે જે મનમાં આવે તમે જેમ નોર્મલી આમ કે એવું નથી રાખ્યું કે યાર લોકો શું વિચારશે, શું કહેશે? એ મારો પ્રોબ્લેમ છે યાર. આઈ થિંક મારે એની પર કામ કરવું જોઈએ. બટ મારું એવું રહ્યું છે દેટ આઈ ડોન્ટ હેવ અ ફિલ્ટર. હું છે ને તેમ તે કીધું એમ કે હું નથી વિચારતો લોકો શું વિચારશે. માય ઇન્ટેન્ટ આર પ્યોર, માય ઇન્ટેન્શન ટુવર્ડ્સ યુ ઇઝ પ્યોર. તો હું તને કંઈ બી કહું એ ખરાબ ઇન્ટેન્ટ કે ખરાબ નીતિ સાથે હું નહીં ક્યારે કહું. સો દેટ્સ વાય આઈ ડોન્ટ બોધર ટુ સે ઇટ આઉટ લાઉડ. તને ખરાબ લાગે દેન દેટ્સ અ ડિફરન્ટ ટોપિક કે યાર આ કેમ આવું બોલ્યો, પણ પછી હું કંઈ બી રેન્ડમ નથી બોલી રાખતો કે ભાઈ યુ નો XYZ તને ખરાબ લાગવા માટે કે તને રોસ્ટ કરવા માટે હું ક્યારે ના બોલું. બટ દેર ઇઝ નેવર અ ફિલ્ટર વેન એવર આઈ ટોક. સો અને મારી માટે લવની ડેફિનેશન ઇઝ ઓલવેઝ ઇઝ અ ફ્રેન્ડશિપ. યુ નો કે એક બોન્ડ, એક ફ્રેન્ડશિપ. અને લવ ઇઝ નોટ જસ્ટ વિથ અ ગર્લ. એ લવ એક ભાઈબંધ માટે, મા બાપ માટે, કોઈની બી માટે એક હું લવ એક લાગણી તરીકે હું ગણું તો એની માટે એક બોન્ડ બહુ જરૂરી છે, ઇમોશનલ બોન્ડ. સો મિત્રો સાથે ફ્રેન્ડશિપ છે કે કલીગ સાથે ફ્રેન્ડશિપવાળી જે વાત છે ને, એક બોન્ડ પહેલાં તમારો હોવો જોઈએ, એક કમ્ફર્ટ તમારું આવવું જોઈએ. દેન ગ્રેજ્યુઅલી એ વસ્તુ આગળ વધે કે જે મારા અને આરોહીમાં પહેલાં અમે કલીગ્સ થયા, પછી અમે જેન્યુઅન ફ્રેન્ડ્સ થયા, પછી અમારું બોન્ડિંગ વધ્યું એટલે બેસ્ટ ફ્રેન્ડ થયા. પછી આમ એક દેર વોઝ અ ટાઈમ ઇન કોવિડ કે અમે લોકો જે આમ બધું જ એકબીજાનું બધું જ ખબર હોય એન્ડ ધેન ઇટ ગ્રોઝ. સો ઇટ હેઝ ટુ ગ્રો. લવ શુડ ગ્રો. તરત એ થઈ જાય ને તો એ ફિઝલ આઉટ બી જલ્દી થઈ જાય. સો જસ્ટ ટુ એ લવને ગ્રો કરવા અને લવને કોન્સ્ટન્ટ રાખવા માટે ફ્રેન્ડશિપ કે એક બોન્ડ જરૂરી છે, એવું મને લાગે છે. ક્યારે એવું થયું કે હવે મારે કોણે સૌથી પહેલાં તો જાણવું છે કોણે પહેલાં કીધું કે મને
લવ મેં જ કીધું આઈ થિંક આફ્ટર કોવિડ, હા 2022માં સો વી ડેટેડ ફોર 3 years બિફોર ગેટિંગ મેરિડ. સો હા મેં જ કીધું કે યાર મને એવું લાગે છે કે આ પેલું કુછ કુછ હોતા હૈ અંજલિ તુમ નહીં સમજોગી વાળી વાત છે. બરોબર. બટ યા બીકોઝ અમે બંને છે ને બહુ ફિલ્મી છે અને દેખાઈ જાય તો. હા એટલે ઓફકોર્સ ફિલ્મી સ્ટાઇલમાં નહોતું કીધું બટ યા એવી રીતે આમ જનરલી જ અમે લોકો મળ્યા હતા અને વાત એવી રીતે કરેલી એન્ડ દેન પછી તમે એટલે શ્યોર કઈ રીતના છે કે યાર હવે હું કહી દઉં કે અથવા તો એવું થયું હતું કે હાથમાંથી નીકળી ન જાય? ના એવો થોટ તો નહોતો બટ શ્યોરિટી બંને સાઈડથી એવી રીતે આવી બીકોઝ આઈ કેન વાઉચ ફોર હર એઝ વેલ દેટ દેર વોઝ અ ટાઈમ ઇન આર લાઈફ કે પછી એક એવો આઈડિયા આવી ગયો હતો કે યાર આના વગર ચાલતું નથી, આની પ્રેઝન્સ વગર નથી ચાલતું, આ જોઈએ છે જોડે સુખમાં દુઃખમાં દરેક અવસરમાં આઈ વોન્ટ ધીસ એન્ટિટી વિથ મી બિકોઝ દેર ઇઝ ધીસ બોન્ડ યુ નો. તો એ ફિલિંગ આવવા માંડી હતી એટલે પછી થયું કે યાર હવે વી શુડ ટેક ધીસ સ્ટેપ દેટ વી શુડ ગેટ મેરિડ. બરોબર. દેટ વોઝ ધ ઓનલી રીઝન કે એક આવી જ જાય પોઈન્ટ તમારી લાઈફમાં કે એવું લાગે ના હવે આ વ્યક્તિ મારે સતત મારી સાથે જોઈએ છે અને આ વ્યક્તિ સાથે હું મારા આવનારા 50, 60, 70 વર્ષ હું જોવા માગું છું અને આ વ્યક્તિ સાથે હું મારું ફ્યુચર જોવા માગું છું. એ તમને ફિલિંગ આવી જ જાય કે હવે બેંક અકાઉન્ટ જોડે કરવાનો સમય આવી ગયો છે. બરોબર. થોડુંક હું કહેવાય ને કે પર્સનલાઇઝ હજી બી થોડુંક સવાલ જ નથી કે પહેલા જ આરોહી મેમ હતા કે આગળ પહેલા કઈ હાર્ટ બ્રેક થયું હતું યાર જો એમાં તો કેવું છે એવું આઈ વિલ બી અ બિગેસ્ટ લાયર ઇફ આઈ સે કે ના આરોહી પહેલાં કોઈ નહોતું એવું. ઓફકોર્સ મારી લાઈફમાં બી મને બી પ્રેમ થયો જ છે પણ હવે મને અત્યારે જોતા એવું લાગે છે કે એ કદાચ પ્રેમ નહોતો, એ મે બી અટ્રેક્શન હતું, મે બી એ વખતનો એ ફેઝ હોય ને કે યાર યહી પ્યાર હૈ એવું હતું. કારણ કે જે રીતે ફિઝલ આઉટ થયું ને જે રીતે બધું કારણ કે હું સમજતો નહોતો બેઝિકલી કે વોટ ઇઝ લવ એવું. અત્યારે જોતા મને લાગે કે 25 વર્ષનો કે 20 વર્ષનો તત્સત એ નહોતો જાણતો કે પ્રેમ શું કહેવાય. એને એવું જ હતું કે યાર આ જ પ્રેમ છે. સો યા ઓફકોર્સ હાર્ટ બ્રેક આમ થયા બી છે અને થયું બી કહેવાય ના બી થયું કહેવાય એવું છે. એટલે સમવેર ઇન બિટવીન કે હું સૈયારા જેવું ઘાયલ આશિક તો એવું નથી થયું મારી જોડે. બટ હા ઓફકોર્સ તમારું કોઈ બી એક સંબંધ તૂટે ત્યારે જે તમને દુઃખ થાય, તમે જે લાગણી અનુભવો એ તો થાય જ અને એમાંથી પછી તમે મૂવ ઓન થાઓ. બટ તમે જો નસીબદાર હો ને તમારા મિત્રો તમારી સાથે આજુબાજુને સરસ હોય તો તમે ઓછા ટાઈમમાં નીકળી શકો. બરોબર. બટ થયા છે. હવે એવું થઈ જાય ને કે સારું થયું. ઓફકોર્સ એ જ એટલે એ તો છે ને લાઈફનો મોટો નોટ જસ્ટ ફોર લવ ફોર એવરીથિંગ મેં તો માની જ લીધો છે કે જે પણ થાય સારા માટે થાય. આજે કોઈક એવી વસ્તુ થશે કે મને એટલું દુઃખ થશે કે યાર કેમ ના થઈ, 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 2 મહિના પછી મને થશે કે ઓ પેલું નહોતું થયું ને ત્યારે હું રડતો હતો પણ જો એ થઈ ગયું હોત ને તો આજે આ ના થયું હોત. તો બી ઇટ લવ, બી ઇટ ફ્રેન્ડશિપ, બી ઇટ કરિયર, એનીથિંગ એ વખતે બહુ જ દુઃખ થાય પણ પછી ક્યાંક તો એનો કાર્મિક આવી જાય છે કે તમને ના એટલે જે થાય સારા માટે થાય. દેટ શુડ બી યોર મોટિવ ઇફ યુ વોન્ટ ટુ બી હેપી. બરોબર. કે એ તું બી ટ્રાય કરજે લાઈફમાં કારણ કે મેં તો કરેલું છે. તને કંઈ બી લે નાનામાં નાની વસ્તુ થાય ને તારી લાઈફમાં તો એ ડિસઅપોઇન્ટમેન્ટ ઓફકોર્સ એ નેચરલ છે, એ થશે જ એ દુઃખ અને એ બી લેવાનું જ, એ દુઃખ બી ફીલ કરવાનું જ. એ તું રોબોટ તો નથી જ. બટ એ થોટ તરત લઈ આવવાનો કે ના કંઈ નહીં કંઈક સારું લખ્યું હશે કંઈક સારા માટે. વેઇટ ફોર દેટ, ગીવ દેટ ઇન ધ યુનિવર્સ, મેનિફેસ્ટ દેટ એન્ડ દેટ વિલ હેપન. મારું જો તમે કીધું તો હું કહું જ પ્લીઝ. ગ્રાફ આવી રીતના થયો છે. આ મારું જે કહેવાય ને કે બોન્ડ હતું જેની સાથે મારા વિચાર હતા કે હું ફ્યુચર બનાવી સાથે હું સ્ટ્રગલ કરતો હતો કે અને મેન જે બીક જ હોય કે યાર શું થશે શું નહીં. બરોબર છે. પછી ધેન સ્ટાર્ટ કર્યું આ પોડકાસ્ટ કરવાનું તો કાંઈ એમાં ગ્રો જ નહીં, આવી રીતના જઈ રહ્યો છું. એન્ડ ધેન પછી સડનલી કોઈ પર્સનલ ઇસ્યુ હતા બરોબર છે એના લીધે પછી નો વર્ક થયું તો પછી ડિસાઇડ કર્યું કે એમણે કીધું કે હવે નહીં લાગતું કે આગળ વર્ક કરી શકાય. તો હું પ્રોપર સૈયારા ગમમાં થઈ ગયો કે યાર હવે શું. અને આ વસ્તુ કેમ જઈ રહી છે એક સાઈડથી હું આગળ ઉપર વધી રહ્યો છું અને એક સાઈડથી રાત્રે રોઈ રહ્યો છું. જે વસ્તુ થઈ રહી છે કે જે લોકો મને ઓળખી રહ્યા છે કે લાઈક ભાઈ આ વસ્તુ કંઈક કરી રહ્યો છે, બ્લેક સૂટ પહેરીને કંઈક કરી રહ્યો. સવારે લોકોની સામે મારે હસતો ફેસ રાખવાનો, રાત્રે એકલો. આજે ટાઈમ હતો આવી લાઈક એ કરી શકે આ વસ્તુ થઈ હતી પણ પછી હવે એવું લાગે છે કે યાર સારું થયું જે થયું હોય. જો એ વખતે તને હાર્ટબ્રેક કદાચ ના થયું હોત તો તું લાઈફમાં ગ્રો કન્ટેન્ટ થઈ ગયો હોત.
આ પોડકાસ્ટ ને બધામાં વધારે ગ્રો ના કર્યું હોત એવું કંઈ બી હોય પછી મેં આ કિક લઈ લીધી કે હવે તો સી હવે જો હવે કંઈ કરું સી તો તારી એનર્જી બધી સરસ રીતે થઈ સો યા જે હું કહું છું એ સાચું જ છે યાર, જે થાય સારા માટે. તમારામાં કંઈ ચેન્જીસ સમજો કે રિલેશનશિપમાં આવ્યા પહેલા શું હતા, શું ચેન્જીસ આવ્યા, એવા સારા અને ખરાબ? ખરાબ ચેન્જીસમાં તો છે ને ના સારા બી પહેલા સારા કહું. સારા ચેન્જીસ દેટ ઓફકોર્સ આઈ આફ્ટર રિલેશનશિપ હું નાવ આઈ એમ અ બેટર પર્સન. આઈ એમ મોર પોઝિટિવ. પહેલાં જે તે કીધું ને મારું એવું જ હતું કે આમ બહુ નેગેટિવ કામ ના મળે કે કામ ના હોય તો હું બહુ નેગેટિવ સ્પેસમાં જતો રહ્યો હતો. સો નાવ આઈ એમ ઇન અ વેરી પોઝિટિવ સ્પેસ બિકોઝ ઓફ રિલેશનશિપ કે એક પોઝિટિવિટી તમને મળે. સો દેટ હેઝ હેપન્ડ. આઈ હેવ બીકમ મોર કામ. હું છે ને તરત રિએક્ટ કરી નાખતો હતો પહેલાં. નાવ આઈ ડોન્ટ રિએક્ટ. મને ખબર પડે ને કે તે મારા વિશે કંઈક કીધું કે તું આવું કંઈક કહી રહ્યો છું, પહેલાં હું તરત તને ફોન કરીને ગાળાગાળી કરું કે મારવા પહોંચી જાઉં. નાવ આઈ ડોન્ટ રિએક્ટ. હું તારી સાથે ચા પીવા બી આવીશ કે કોફી પીવા બી આવીશ, બટ મને ખબર છે કે યાર તે મારી સાથે ખરાબ તારું ઇન્ટેન્ટ જે હશે, બટ ઠીક છે યાર, મને તું ગમે તું મારો ફ્રેન્ડ છું, ડન. બટ સો દેટ્સ એ હું કામર સાઇડ પર જતો રહ્યો છું કે જેના નસીબમાં જે હશે એ થશે. યુ કેન નોટ ટેક એનીથિંગ ફ્રોમ એની વન્સ લક ઓર નસીબ. તો એ મારામાં એક કામનેસ આવી ગઈ છે. હું દરેક સિચ્યુએશનને કે દરેક કોઈ બી ઘટના મારી લાઈફમાં થાય એને બે પર્સપેક્ટિવથી વિચારું છું કે વોટ ઇફ એવી રીતે. પહેલાં હું એક જ ધારું, જે પહેલો થોટ આવે એમાં કૂદી પડતો હતો. સો ઓલ ધોઝ કેઓસ હેઝ ગોન. નાવ આઈ બીકમ અ વેરી કામ પર્સન. દેટ ઇઝ ટુ મેજર પોઝિટિવ પોઈન્ટ્સ ઇન માય લાઈફ થયા છે આફ્ટર આઈ કેમ ઇન અ રિલેશનશિપ. અને નેગેટિવ એ કે બહારનું ખાવાનું વધારે થઈ જાય છે. બરોબર. ના એટલે એ તો ઓફકોર્સ, બટ દેખાતું નથી પણ એ તો હમણાં થોડું ચાલે છે યાર. બાકી બંધ થઈ જાય ને જીમ તો પાછો જાડો થઈ ગયો. બરોબર. બટ નોટ નેગેટિવ. ધ ઓનલી જો નેગેટિવ કાઢવા જ હોય પોઈન્ટ તો એવું છે કે તમારી સ્લીપ સાયકલ બગડી જાય. કારણ કે હું તો પહેલાં બહુ વહેલો સૂઈ જવાવાળો વ્યક્તિ હતો, બટ આરોહી બિકોઝ શી ઇઝ એન એડિટર એન્ડ એનું છે ને લેટ સુધી કામ ચાલે, તો એમાં અમે કંઈક જોવાનું ચાલુ કરીએ કે કંઈક એવું તો 1, 2, 3 વાગી જાય. ઓહો. હવે પાછું મેં ઓછું કરી નાખ્યું છે, 12, 12:30 પર હું આવી ગયો છું. બરોબર. બટ હા, એ એક નેગેટિવ પોઈન્ટ કહી શકાય. બીજું તો કોઈ નહીં. બીજું તો ના. તો સામે સેમ એ જ વસ્તુ આરોહીમાં આઈ થિંક કે સો. શું લાઈક પહેલા તમે જ્યારે જોયા હતા જે વસ્તુઓ હતા કે જે રિલેશનશિપ સ્ટાર્ટિંગમાં જે ફેઝ હતો નથી, હા. કંઈ તમારે કમ્પ્લેન કરવી હોય તો કે યાર આ તું પહેલા હતી ન બદલાઈ ગયા તે ના, એવી તો કમ્પ્લેન નથી. આઈ થિંક એ બી એક અલગ બેટર પર્સન જ બની છે. કોઈ કમ્પ્લેન તો નથી. મને પહેલા એક કમ્પ્લેન હતી, હવે તો એ બી જતી રહી છે. શી વોઝ વેરી લેડ બેક. હોય ગયા થશે. થઈ જશે. હા, એ થોડી હવે આમ એ થઈ છે. બસ બાકી તો દેર ઇઝ નો કમ્પ્લેન. મારું પોડકાસ્ટમાં હું એક ક્વેશ્ચન હરેક ગેસ્ટને હું પૂછતો હા. હોઉં છું, બરોબર છે? ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ, કરેક્ટ. બરોબર છે? તો તમારા મતે શું છે ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ? યાર આ તો છે ને બહુ બહુ લાઈક મારા હોય જ છે કે હું પૂછું કે હા. ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ. રેડ ફ્લેગ ઇઝ પેલું ના કહેવાય કે ફ્રેન્ડ ઝોન, દરેક ફ્રેન્ડ ઝોન કરી નાખે અ ગર્લ ઓર અ ગાય, દેટ ઇઝ અ રેડ ફ્લેગ. કે તમને આશા બહુ જ આપે પણ એનું ઇમ્પ્લિમેન્ટ ના કરે. અને બે વ્યક્તિની વાત હોય તો એમની સાથે એમનું પેન, એમની ખુશી, એ બધું પ્રાયોરિટી પર હોય. જ્યારે તમારું સાંભળવાનું આવે ત્યારે બેક સ્ટેપ પર આવી જાય, દેટ ઇઝ અ રેડ ફ્લેગ. છોકરીઓ માટે કહું તો ફોર ગાઈઝ કે ઇફ અ ગાય ડઝન્ટ રિસ્પેક્ટ યુ ઇન એની વે, દેટ ઇઝ અ રેડ ફ્લેગ. બાય સેઇંગ દેટ તું એ દેટ નોટ દેટ રિસ્પેક્ટ, પણ એ નાના ઇન્સ્ટન્સમાં તમને દેખાઈ જાય કે ભાઈ આ નથી સારું રહી રહ્યું. ધ હાવ ધ ગાય ઓર અ ગર્લ ટોક્સ ટુ અધર્સ, એ બહુ મોટું રેડ ફ્લેગ છે. એ બહુ નાનું, કઈ રીતે વેટરને બોલાવે, કઈ રીતે એમના કામવાળા સાથે વાત કરે, એમાં એમનું સાચું ચરિત્ર ખબર પડે. સો દેટ એ બધા નાના રેડ ફ્લેગ પકડવાના એ છે. હા યાર, બીજા તો કોઈ હોય તો તું મને કહે. બાકી આમ અને ગ્રીન ફ્લેગ તો છે, ખબર પડે. ગ્રીન ફ્લેગને બતાવવાની જરૂર જ નથી, એ તમને ખબર પડી જ જાય કે આ ગ્રીન ફ્લેગ છે. બધા સાથે આમ દેટ આઈ ડોન્ટ થિંક સો ગ્રીન ફ્લેગ નીડ્સ અ ડેફિનેશન. ડુ યુ થિંક? ગ્રીન ફ્લેગ લાઈક એવું કંઈ કહી ના શકે, બટ બધાના અલગ અલગ રીતો હોય કે લાઈક હું મારા રીતે હું જોવા જાઉં કે ગ્રીન ફ્લેગ કોઈમાં હોવું જોઈએ, કે લાઈક ગર્લ્સમાં કોઈ ગ્રીન ફ્લેગ હોવું જોઈએ. તો મારા માટે ખાલી એટલું જ છે કે કોઈ સમજે
હા, કોઈ that is a સમજવા green વાળું flag. સાંભળવાવાળું. લાઈક Correct, આ તું correct. બોલ, હું સાંભળું છું, હા, તું કરે છે. સાંભળું. પણ જ્યારે બી લાઈક હું કંઈ કહી રહ્યો છું, કંઈક વસ્તુ છે હા. બરોબર છે કે લાઈક મને આ વસ્તુની થોડુંક મને ખબર છે બરોબર છે, હું તને આ વસ્તુ કંઈક કહી રહ્યો છું તો તું સમજ મને, સમજ. હું શું કહેવા માંગી રહ્યો છું. બાકી તું મને ખબર છે કે લાઈક ગર્લ્સનું છે કે એમને બોસ તરીકે ગમે એટલા ભલે કેમ ના હોય, આ હાઈટ નાની હોય ગમે હોય, હા. પણ બોસ તરીકે જ રહેવું હોય કે હું તારી બોસ છું, હું કરું એમ જ કર તું. બરાબર, પણ સમજ, થોડુંક સમજી. યા ધેટ્સ ટ્રુ. સમજવું અને સાંભળીને એની પર ઇમ્પ્લાય કરવું, ધેટ ઇઝ અ ગ્રીન ફ્લેગ. લાઈક હમણાં જ મેં એક રીલ જોઈ હતી, થોડું હું રીલનો વધારે પડતો એડિક્ટેડ છું. બધા જ છે યાર, તું નહીં, બધા એવરીવન ઇઝ. તો એમાં ખાલી એટલું છે કે એક છોકરો બે હાથમાં એને બેગ હોય અને એ આવતો હોય ટ્રાય કરતો હોય દરવાજો ખોલવાની, એક છોકરી ખાલી આમ દરવાજો એના માટે ખોલે છે અને કહે છે કે તમે આવી જાઓ. આખો દિવસ ઈ એના વિશે વિચારે કે કોઈ મારા માટે આટલું કર્યું. તો મેન આટલા સિમ્પલ હોય છે મેન આ સિમ્પલ, કરેક્ટ. કે ખાલી એક દરવાજો ખોલ્યો એમાં એ ખુશ થઈ ગયો કે યાર, તો એમને લાઈક મારા માટે બીજું કઈ વસ્તુ નહીં, ખાલી આ વસ્તુ કે યાર તમે ખાલી સમજો. હા, એમાં બધું જ આવી ગયું. આઈ થિંક ધેટ્સ અ પરફેક્ટ વે ટુ પુટ ઇટ. બાકી આપણે કઈ જરૂર હોતી જ નથી કે તમે આટલું બધું એફર્ટ આપો, આ કરો તે કરો. મારા માટે બધું ચાલી રહ્યું છે આ બધું. પણ આ વસ્તુ મેં એક વસ્તુ તમારાથી મસ્ત નોટિસ કરી છે કે જે અત્યારની જનરેશનને થોડીક જોવી જોઈએ કે તમારે બી ઘણા ઝઘડા થતા હશે બરોબર, નોકઝોક થતી હશે, તો તમે કઈ વસ્તુ એવી ઇમ્પ્લિમેન્ટ કરી રિલેશનશિપમાં કે જે અત્યારના મોસ્ટ ઓફ, કારણ કે અત્યારે બહુ 2025 તો હું કહું કે મંગળનું વર્ષ છે, કેટલા બ્રેકઅપ થયા, બ્રેકઅપનું વર્ષ કહી શકાય બરોબર છે. તો શું એવી વસ્તુ રિલેશનશિપમાં કોઈએ આ વસ્તુ પર કામ કરવું જોઈએ તેવું કોઈ? મેઇન તો ગીવ એન્ડ ટેક છે. રિલેશનશિપ ઇઝ ઓલવેઝ અ ગીવ એન્ડ ટેક. અને જે તે કીધું કે ઝઘડો થાય તો નોકઝોક તો થવાની જ છે, આપણે વી ઓલ આર હ્યુમન્સ એટ ધી એન્ડ ઓફ ધ ડે. બટ અગેન એ હું આરોહી પાસેથી શીખ્યો કે એ મેટર રાત સૂતા પહેલાં પતાવી દેવી જોઈએ. જો એ તમે નહીં કરો ને, કેરી ફોરવર્ડ કરશો ને, તો એનું પાઇલઅપ થઈને જ્યારે કોઈ રેન્ડમ ઝઘડો થશે ને એમાં બધું જ આવીને એની સાથે મેચ થશે ને પછી બ્લાસ્ટ થશે. સો વોટ એવર લિટલ ઓર બિગ ઇશ્યુ ઇઝ બિટવીન અ કપલ, આઈ થિંક બિફોર સ્લીપિંગ દે શુડ સોર્ટ ઇટ આઉટ કે હા ચાલ ભૂલ થઈ, આઈ એમ સોરી, હવેથી હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. સેમ ફોર ધી અધર પર્સન. એન્ડ સમજવાનું, નોટ આ ચાલ ને સોરી એવું નહીં. એકચ્યુઅલી એ ડીપમાં જઈને વાત કરો તો થશો જ, ડીપમાં જશો જ અને સમજશો જ કે અચ્છા ઓ હા મેં ભૂલ કરી, હા યસ કરેક્ટ, યુ આર રાઈટ. ઓર ઇફ યુ આર નોટ રોંગ તો ભાઈ કહેવાનું કે યાર તને ભલે આવું લાગતું હોય બટ આ વસ્તુ હતી, તો તું એ પર્સપેક્ટિવથી બી જો. તો એ ગીવ એન્ડ ટેક, કે એ ઈગો વચ્ચે ના આવવો જોઈએ કે ના ભાઈ હું સોરી ને શેનો કહું, કે હું સોરી શેની કહું. એ વાત કરીને ડીપમાં જશો, સમજશો તો પછી બહુ તુચ્છ વાત છે. પછી એ સોરી કહીને સરસ રીતે પતાવી દો, તો દેન યુ કેન સ્ટાર્ટ અ ફ્રેશ નેક્સ્ટ ડે. પાઇલઅપ ના થવા દો. એન્ડ બાકી તો છે ને બહુ સિમ્પલ છે રિલેશનશિપ મેન્ટેન કરવી. તમે મિત્રો હશો ને તો અનલેસ એન્ડ અન્ટિલ ઇટ્સ અ બિગ ઇશ્યુ. બાકી અત્યારે જે તે કીધું 25માં બ્રેકઅપ થાય છે, પણ એ બહુ નાની વસ્તુ માટે બ્રેકઅપ કરી નાખે છે લોકો, જે ના થવું જોઈએ. હોપફુલી હવેની જનરેશનને નહીં કરે. થઈ ગયું છે. તો હવે તમે કીધું તો સોરી કોણ પહેલા બોલે છે તમારામાં? સોરી, હા, પણ કારણ કે મોસ્ટલી છે ને હું ખોટો હોઉં છું યાર, તમે જ બોલે કહી દઉં છું યાર. બટ આઈ હેવ રિયલાઇઝ લેટલી કે ના વાંક તો જ્યારે જેમ મેં કીધું ને કે ડીપમાં જ્યારે જઈએ ને ત્યારે થાય કે હા તું સાચી છું યાર, જવા દે. એ વસ્તુ થતી હોય છે. થોડુંક કેરેક્ટર બિલ્ડને લાઈક તમે એક તત્સદભાઈને આપણે જોવા હોય બરોબર છે, તો તમે કઈ ટાઈપના પર્સન છો આમ? આઈ એમ વેરી હેપી ગો લકી યાર, ફન લવિંગ પર્સન. આઈ લાઈક ટુ બી ઇન ધ મોમેન્ટ. હું ઓફકોર્સ મારું એક ક્લોઝ સર્કલ છે, મારું એક ફ્રેન્ડ ગ્રુપનું, એમાં હું મજાક, ક્રિકેટ રમતો, પિકલ બોલ રમતો, બેડમિન્ટન રમતો, અમે લોકો કોફી પીવા જઈએ રાત્રે. સો આઈ હેવ અ વેરી સ્મોલ સર્કલ ઓફ ફ્રેન્ડ્સ. એની સાથે મારી એક નાની દુનિયા છે, એમાં હું જીવું છું. સવારથી સાંજ નોકરી કરું છું, કાં તો શૂટ કરું છું. ઘરે આવીને અમે લોકો આંટો મારવા જઈએ, કાં તો રમવા જઈએ. વેરી ફન લવિંગ, ચિલ્ડ આઉટ, હેપી ગો લકી પર્સન. બરાબર છે. ફ્રેન્ડ સર્કલમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય કે જેને બધી વાતની ખબર હોય? યા મારો એક ફ્રેન્ડ છે ભૌમિક કરીને. ચાય પેલું જુનિયર કેજીથી અમે સાથે છીએ. શું વાત? અત્યાર સુધી. યા તો તો હી નોઝ એવરીથિંગ. યા તો તમારે આ રોઈ મેમ કંઈ જાણવું હોય તો ભૌમિકભાઈને કોન્ટેક્ટ હા કરજો. છે જ, એનું કે ઇનો બોબ કરી ભૌમિક. યા એને ખબર જ છે બધું. શું હાલે? પહેલા તમે ફોન કરજો કે જોજો સંભાળીને આવવાનો છે ફોન. ના એવી જરૂર નથી પડતી, કારણ કે સમજી જાય પહેલેથી. બરાબર. કોઈ આમ ફરવા ગયા હોય ને કીધું ના હોય ઘરે ક્યાંક એવી કઈ વસ્તુ થઈ છે ક્યારેક કે
ના યાર એવું અત્યારે તમારે પૂછવું પડે કે લાઈક મારે અહીંયા ફરવા જવું ના છે, ના 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 એવું નથી થતું. ના નીકળી જાવ છો, નીકળી. હા શું વાત છે. હા નથી થતું. ક્લેરિટી રાખો, મેં તને કીધું ને, ક્લેરિટી રાખવાની. આપણે કંઈ જૂઠું બોલીને ક્યાં બહાર જવું છે. એટલે આઈ નેવર હું ક્યાંક ઘરે બી નાનો હતો ત્યારે બી જૂઠું બોલીને ક્યારે બહાર નથી ગયો. બરોબર. સાચું કહી દેવાનું યાર. એટલે તમારે પણ પરમિશન મળી જતી હશે ને સાચું કે હા, મને જઈને એટલે ના પાડી દીધી તો? હા તો પછી પૂછવાનું કેમ ના પાડે છે યાર. બરોબર. એટલે એ પહેલાથી That is ક્રિએટિવ. ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફ્રેન્ડ બેસ્ટ? યાર બેસ્ટ ટેગ આપવો ને બહુ અઘરું મોટી પડી વાત જશે છે. ના એવું નથી, બહુ મોટી વાત છે. બટ યા ડેફિનેટલી દેર આર પીપલ, દેર આર ફ્રેન્ડ્સ જે ઇન્ડસ્ટ્રીમાં આઈ લાઈક ધેમ, બટ આઈ વોન્ટ ગીવ અ બેસ્ટ ફ્રેન્ડ ટેગ ઓનેસ્ટલી. કે બટ એ છે, ઇફ આઈ વોન્ટ ટુ નેમ, બહુ બધા, એક નથી, ઘણા બધા છે. બોલવા માંડો તે. રવિ છે, મિત્ર છે, વૈશાલભાઈ છે, મલ્હાર છે, અંકિતભાઈ છે, બહુ બધા છે યાર. બસ આવા 5-7. કિંજલ છે, જીગરા છે, યતિ છે, યશ છે, બરોબર. જાનકી. બસ અમારું એક આઈ ગેટ અલોંગ વિથ ધીસ પીપલ. તો હવે લાઈક મોસ્ટ ઓફલી હું જોઉં તો તમે ને મલ્હારભાઈ એમ થોડાક લેસ ટાઈમમાં જ મેરેજ હા, કર્યા, બરોબર. હા, હા. અને એ ડ્યુરેશન બી થોડું અઠવાડિયા 10 દિવસનો જ અઠવાડિયા 10 ફરક દિવસનો હતો. હતો, બરોબર. હવે મિત્રભાઈ ખાલી બાકી છે. મિત્રનું ચાલે છે, અમારે બધી પ્રોસેસ ચાલે છે. મિત્રને અમે લોકો ચા પીવા જતા હોઈએ ને તો એ થશે તો વેરી સૂન. મિત્ર શું વાત છે? ના મસ્તી કરું છું. બટ આઈ થિંક ઇઝ અ વેરી, મિત્રને છે ને એને એનું બહુ પરફેક્ટ, એને એ બહુ છે ને પેલો વ્યક્તિ છે કે એને જ્યાં સુધી હી વિલ વોન્ટ બી વેરી શ્યોર, હી વોન્ટ ટેક દેટ સ્ટેપ. તો આઈ થિંક હી ઇઝ ઇન દેટ જર્ની, દેટ ફેઝ કે એ થશે પણ એનું વેરી સૂન. તમે બધા ફરવા જતા હોય કેવી રીતના, તો યાર પછી સિંગલ ફરતા હોય તો પછી તમને એવું ના થાય? ના એવું થતું નથી, પણ અમે બહુ ફરવા ગયા નથી ઓનેસ્ટલી. અચ્છા. ના અમે ક્યારે ફરવા નથી ગયા એઝ અ પ્લાન ક્યારેક ગોઠવો તો પછી મિત્ર પ્લાન ગોઠવાય. હા પ્લાન, હા, પણ એવું આઈ ડાઉટ કે એવું કંઈ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડ્સ ફરવા જઈએ એવું તો મને લાગતું નથી હમણાં, કારણ કે બધાના પોતાના શેડ્યુલ ને બધું હોય. અને જેમ મેં કીધું ને એમ કે બહુ આઈ બી વેરી ઓનેસ્ટ, બેસ્ટ ફ્રેન્ડ કોઈ નથી. એટલે એવું બરોબર કહેતા હોય તો લેટ્સ વી વિશ ગુડ ફોર ઈચ અધર, બટ ઇટ ઇઝ નોટ સમથિંગ કે જે મારા સ્કૂલ ફ્રેન્ડ્સ છે કે એવી રીતે એવા નથી કોઈ કે એમ. જઈ શકે. તમારી લાઈફમાં બિગેસ્ટ ફિયર તમને લાગ્યું હોય કે યાર એવું કોઈ? બિગેસ્ટ ફિયર તો મારો એક જ હતો પહેલાં, જે મેં કીધું ને કે 23-24 વાળો ફેઝ, કે યાર વોટ ઇફ આઈ વિલ નેવર ગેટ ટુ એક્ટ, દેટ રિગ્રેટ વિલ ઓલવેઝ હોન્ટ મી. તો એ મને ઓલવેઝ ફિયર, પણ હવે નથી રહ્યો. હવે દેર ઇઝ નો ફિયર. હવે જસ્ટ ધ ઓનલી ફિયર ઇઝ ધ હેલ્થ ઓફ માય મધર ફાધર, આરોહીઝ મધર ફાધર, માય સિસ્ટર, આરોહી સિસ્ટર, માય બેસ્ટ ફ્રેન્ડ્સ, મારું જે કોર ગ્રુપ છે એ લોકો, એમની વેલ્થ સરસ રહે ને, એ મારો ફિયર બરોબર એ છે કે ના એ લોકો ઓકે હોવા જોઈએ, એ લોકો ઓકે હોવા જોઈએ. મેનિફેસ્ટિંગમાં કેટલું બિલીવ કરો? બહુ જ ત્યારે કંઈ એવું કંઈ કર્યું હોય કે લાઈક વિચાર્યું હોય કે તો યાર એ તો પછી કહી દઈશ તો પછી એની માટે કહું છું થોડુંક ને, એક બીજો પોડકાસ્ટ કરી આવીશું ત્યારે કહીશ કે લાસ્ટ યર નહોતું આપણે વાત કરી એ થયું. બટ યા મેનિફેસ્ટેશન બેઝિકલી ઇઝ પોઝિટિવ થોટ્સ. એવું નહીં કે બોલ કરું, બટ ઇટ્સ જસ્ટ ગિવિંગ પોઝિટિવિટી ઇન ટુ ધ યુનિવર્સ. કે પેલું કે દરેક સેન્ટન્સને સારી રીતે કહી જ શકો છો. અમે દરેકમાં નકારાત્મક રાખશો ને તો તમે નેગેટિવ થઈ જશો. તો પોઝિટિવલી કોઈ બી વસ્તુ કહો કે યાર મને ભૂખ લાગી છે, યાર મને ભૂખ લાગી છે, સરસ કંઈ ખાવા મળશે, પણ એવું યાર ભૂખ લાગી છે, સવારથી કંઈ ખાધું નથી, યાર આ પોડકાસ્ટ કરું છું, દેટ્સ અ નેગેટિવ થોટ. યાર બહુ મસ્ત ભૂખ લાગી છે, આ પોડકાસ્ટ પતે ને સરસ કંઈક ખાઈશ. દેટ ઇઝ માય અપ્રોચ. બરોબર. વાસ્તુમાં કે એસ્ટ્રોલોજીમાં બિલીવ કરો છો કંઈ? ના, એટલે મને બહુ, એટલે એવું નથી કે હું બિલીવ નથી કરતો, પણ મારું એટલું નોલેજ જ નથી. બરોબર. મારી મમ્મીને બહુ છે વાસ્તુનું, સો દેટ્સ વાય આઈ નો કે અચ્છા આવું હોવું જોઈએ, આવું જોઈએ, પણ હું એટલો ઇન્વોલ્વ નથી થયો. અને એસ્ટ્રોલોજીમાં બી મને એટલી સમજ નથી પડતી. બટ ઓફકોર્સ ક્યાંક કંઈક જોયું હોય, કર્યું હોય તો આપણે સાંભળી લઈએ, બટ આઈ ડુ નોટ ઇમ્પ્લાય બિકોઝ આઈ ડોન્ટ હેવ દેટ નોલેજ. બરાબર. તો રીલમાં તમે આ બધું સાંભળતો એમાં કંઈ જો કે નહીં, લીંબુ આવી રીતના રાખવાથી? રીલ વાળા તો એ જવા દો યાર, ફેસબુકની રીલ બધી મારી મમ્મી મને મોકલ કરે દર અઠવાડિયે કે આ છે, બટ મને સમજાતું જ નથી. અને હશે, આઈ એમ શ્યોર સાચું બી હશે ઘણું, બટ વી ડોન્ટ નો વોટ ઇઝ રાઇટ ઓર રોંગ, એ વાળી વાત છે. અને મારું એવું છે કે મને જ્યાં સુધી આમ ઇફ આઈ એમ નોટ શ્યોર ને તો હું એટલું બિલીવ ના કરવા માંડું એ વસ્તુ. બરાબર છે. ક્યારે એવું ફીલ થયું છે કે ભગવાન છે જ?
હા છે જ યાર, that energy is always there, એ to support you, to guide you, અને that energy means not just ભગવાન, કે એક કોઈ બી આપણે ભગવાનને માનતા હોય એ એનર્જી તો છે જ, પણ જેમ કે મારા દાદા દાદી નાના નાની એ લોકો બી જે અત્યારે આ દુનિયામાં નથી, એ લોકો બી એનર્જી, સો દેર ઇઝ ધીસ એનર્જી અબાઉ અસ વિચ પ્રોટેક્ટ્સ અસ, વિચ આર એન્જલ વિચ ગાઈડ્સ અસ. તો એમાં તો હું બહુ જ માનું છું કે બરાબર. છે, દેર ઇઝ અ એનર્જી વિચ ઇઝ લુકિંગ એટ અસ, અને આપણને સાચા રસ્તે Guide લઈ કરે જાય છે. છે. કોઈ એવો ઇન્સિડન્સ થયો હોય કે યાર કે તમે સાવ સલવાઈ ગયા હોય ને પછી આ રસ્તો નીકળી ગયો હોય કે એવું કંઈ એવા- ફીલ થયું કે યાર છે ભગવાન. એવા તો બહુ બધા થયા છે યાર, મને એકદમ યાદ નહીં. આપણે આવું હું તો જો એ તો હું બહુ જ તે જે કીધું ને એમાં આઈ એમ અ બિલીવર ઓફ દેટ, કે કેવી વાત છે કે બહુ નાની વાત છે, આઈ ડોન્ટ નો હાઉ યુ વિલ બી એબલ ટુ કનેક્ટ. મારો એક બહુ જ સારો મિત્ર છે જે પૂના રહે છે, તો એ હમણાં 2 મહિના પહેલાં આવ્યો હતો અહીંયા. અમે લોકો મળ્યા અને અમે લોકો ખાલી ચા કોફી પીવા નીકળ્યા હતા આમ તેમ, અને રેન્ડમલી મેં ગાડી એક જગ્યાએ ઊભી રાખી અને સડનલી વોઝ શોક, અને ત્યાં જોયું તો પેલું હનુમાનનું મંદિર હતું. તો કે ભાઈ હું 2 મહિનાથી વિચારતો હતો કે આ મંદિરે આવું, અને આ ટ્રીપમાં મારે બહુ જવાની ઈચ્છા હતી પણ હું ભૂલી ગયો, અને રેન્ડમલી મેં ગાડી ત્યાં ઊભી રાખી એન્ડ એ ત્યાં ગયો ને એણે દર્શન કર્યા. શું વાત છે. આવી બધી વસ્તુઓ તે ત્યારે મને થાય કે યાર પેલું લખાયેલું હશે, એવું મને થઈ જાય. બરોબર. સો દેટ ઇઝ, હા એવું થાય. બાકી દેર વોઝ અ ટાઈમ, હા એવું બધું બહુ જ થતું રહે છે, મને યાદ નહીં આવે એક્ઝેક્ટલી અત્યારે, બરોબર બટ આ છે. પ્રશ્ન. કોઈ એવું ડ્રીમ પ્લેસ કે કોઈ એવું મંદિર કે એવી કોઈ જગ્યા કે જ્યાં તમને જવાની ઈચ્છા હોય? આ પોડકાસ્ટ બહુ ધાર્મિક હા સારું યાર, મારે જેન્યુઅલી જવાની ઈચ્છા રામેશ્વરમ છે, એમાં, એન્ડ કેદારનાથ, બોથ. બરોબર. આઈ વોન્ટ ટુ વિઝિટ, આઈ હેવ નોટ બીન ધેર. બાકી બધે જ્યાં જઈ શકાય છે ત્યાં હું ગયો છું, બટ યાર આ ધીસ 2 પ્લેસીસ આઈ વોન્ટ ટુ ગો. કારણ કે હું થોડોક ધાર્મિકતા બાજુ વધારે જોઉં. બેસ્ટ છે યાર. મારે ખાલી જસ્ટ કહેવાય કે 3 જ્યોતિર્લિંગ જ બાકી છે. સુપર, બાકી મોસ્ટ ઓફ શું વાત કરે છે, વાહ. કેદાર બદ્રી તો ક્યારનું. હા આઈ નો યાર, મારે પતાવી દેવાનું હતું, પહેલા જઈ આવવાનું હતું પણ આઈ કુડન્ટ ગો, બટ આઈ એમ વેરી હેપી યાર. 3 બાકી બધા જઈ આવ્યા. બધા રામેશ્વરમ, હા, પછી એક આપણે આ શું કહેવાય કાશી વિશ્વનાથ, કાશી વિશ્વનાથ, અને એક આપણે મલ્લિકાર્જુન. હા મલ્લિકાર્જુન બી, હા યાર બસ આ 3 બાકી મોસ્ટ ઓફ બધું કવર. બહુ સારું યાર. સી એટ યોર એજ લોકો ગોવા બધે જવાની વાત કરે, સો એટલે આપણે અને હવે હું કહેવાય ને કે વર્ષમાં 1 કે 2 વખત ટાઈમ કાઢી લો અને આના માટે. પરફેક્ટ છે યાર. આઈ થિંક એ કરવું જ જોઈએ, ઇટ્સ નોટ અબાઉટ ધ ફિયર ઓફ ગોડ, એ સ્પિરિચ્યુઅલિટી અને આપણી પોઝિટિવિટી માટે કરવું જોઈએ. અને તું લાગે છે તારી વાતો પર છે ને, યુ આર અ સ્પિરિચ્યુઅલ પર્સન, ધ વે યુ આર ડુઈંગ આટલું સરસ તું ગ્રો કરી રહ્યો છે, સો આઈ થિંક દેટ્સ ગ્રેટ. લાઈક ચાલો હવે થોડુંક કહેવાય ને કે ફન વેમાં હોય જઈએ, બરાબર છે. માઉન્ટેન પર્સન જો કે ભાઈ બીચ પર્સન? હું પહેલા બીચ પર્સન હતો, પણ હમણાં જ હું ગેંગટોક દાર્જિલિંગ ગયો ને, આઈ હેવ બીકમ અ માઉન્ટેન પર્સન. બરોબર. બહુ ગજબ પીસ મળી, અને મને એવું થઈ ગયું કે યાર ક્યાં બાત હે, પહાડો મેં ભી બાત હે, ફિલોસોફી પર ઇમ્તિયાઝ અલી પર પહોંચી ગયો. કેવા પ્રકારના સોંગ સાંભળવાનું ને એવું તમે? મારું છે ને પ્લેલિસ્ટ, જો હું તને સંભળાવીશ ને તો તું મને કાં તો જજ કરીશ, કારણ કે આઈ ડોન્ટ હેવ અ પર્ટિક્યુલર, મારું એક ગુજરાતી, એટલે આઈ એમ મોર ઓફ અ ગુજરાતી ફોક મને વધારે ગમતું હોય છે, પણ એક ગુજરાતી ગીત આવશે, પછી એક હની સિંગનું ગીત આવશે, પછી એક બંગાળી ગીત આવશે, પછી એક સાઉથ ઇન્ડિયન ગીત આવશે, પછી પંજાબી ગીત આવશે, બધા જ, પછી ધાર્મિક સ્પિરિચ્યુઅલ, બરોબર, કૃષ્ણદાસનું ગીત આવશે, એક છે જે સ્પિરિચ્યુઅલ ગીતો ગાય છે, હરિઓમ ને બધું. તો બધા જ મારું પ્લેલિસ્ટ ઇઝ ધ મોસ્ટ વિયર્ડેસ્ટ પ્લેલિસ્ટ, જે લોકો બહુ અકળાઈ જાય છે કે ભાઈ તું એક પટ્ટો પકડ, કોઈક વાર રોમેન્ટિક સોંગ આવી જાય, પછી કોઈક વાર આઇટમ નંબર આવી જાય, પછી સડનલી હનુમાન ચાલીસા વાગે, પછી સાઉથનું ઇલિયારાજા વાગે. સો આઈ એમ લાઈક દેટ. બરોબર છે. એટલે બધી ટાઈપના તમે? બધી જ ટાઈપના, યા, બટ મોર ઓફ ગુજરાતી ફોક આઈ લાઈક. બરોબર છે. ઇન્ડસ્ટ્રીમાં તમને લાઈક ગુજરાતી અને બોલિવૂડ બંનેની આપણે વાત કરીએ, બરાબર છે. બોલિવૂડમાં તમને, ચલો બોલિવૂડની જ લઈએ, બોલિવૂડમાં તમને કોઈ બેસ્ટ ગમતું હોય એવું કોઈ વ્યક્તિ? એટલે ઇન ટર્મ્સ ઓફ એક્ટિંગ કે એક્ટિંગ આપણે એક્ટિંગમાં જે નામ બની ગયા છે તો રણબીર કપૂર બ્રિલિયન્ટ એક્ટર યાર. તો હમણાં રામાયણ આવવાનું, એના માટે તો રામનો રોલ મળવો ને યાર, એટલે તમારામાં કંઈક તો વાત હોવી જોઈએ, બાકી ઇટ્સ અ કોલિંગ, બાકી તમને ના મળે. 100%. અને એમાં બી લાઈક મને થોડીક રામાયણથી વધારે પડતી એક્સપેક્ટેશન છે. ઓફકોર્સ યાર, બધાને છે એમાં તો. મોટું સ્ટારકાસ્ટ એવું છે, અને
સાથે જે VFX થી લઈને જે બધું જે ગ્રેન્ડ લેવલે જે ઇટ્સ અ વર્લ્ડ વાઇડ પ્રોજેક્ટ. યા એટલે બહુ જ એક્સપેક્ટેશન છે ને નીતિશ તિવારીથી બી આશા છે કે સરસ એક ટેક્સ્ટબુક રામાયણ મૂકી દેશે ને તો ઇટ વિલ બી અ શોર્ટ હિટ. આઈ થિંક ધ બિગેસ્ટ હિટ એવર વિલ પ્રોડ્યુસ ઇન ગુજરાત, અરે બોલિવૂડ. બરોબર છે. તમને વધારે શું જોવું ગમે, મૂવીઝ કે વેબ સિરીઝ? મૂવીઝ. લાઈક અને અત્યારે કરંટ તમે કઈ લાસ્ટમાં જોયું હોય મજા આવી ગઈ હોય? મેં લાસ્ટમાં હમણાં જ વોર 2 જોયું. મને મજા ના આવી બટ બહુ જ એક્સપેક્ટેશન સાથે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ગયા હતા અમે લોકો બીકોઝ વી આર અ મૂવી બફ. મસાલા કમર્શિયલ ફિલ્મ જ્યાં સીટીઓ મારવાની, અરે બૂમા બૂમી ડાયલોગ, એમાં બી રિત્વિક રોશન યાર. પણ હા આઈ લિટલ ડિસઅપોઇન્ટેડ. મારે કુલી જોવાનું બાકી છે પણ છેલ્લું મેં વોર જોયું. બરોબર છે. મને વોરમાંથી લાઈક ગમ્યું ને, કારણ કે હું મને કે મૂવીનો બહુ મને કીધો દર શુક્રવારે કોઈ બી કેમ નહીં જવાનું. બરોબર છે. એક તો એ તો કમાય તો એમાં વોર 2 માં મને એક વસ્તુ ગમી ને તો એ લોકો એક્શન સીન આ વખતે બહુ મસ્ત કરે છે. ઓલો પ્લેન વાળો સીન જે હતો મસ્ત છે એ, અને પછી એક મને હતું કે દુબઈ વાળો જે ઓલા જે સીન જે ઓલો બોટ વાળો હતો એ હજી, કારણ કે જે ટાઈગર વખતે જે ટાઈગર નો ને રિત્વિક નો જે આખો જે બાઇક વાળો જે હતો એ વસ્તુ એ અલગ હતો. હા, આમાં આઈ થિંક વોટ પ્રોબ્લેમ મને લાગે છે, મારી જેટલી નાની સમજ છે એમાં, કે એ લોકો બધું જ કરવા ગયા. હવામાં બી ફાઇટ, પાણીમાં બી ફાઇટ, રણમાં બી ફાઇટ, બરફમાં બી ફાઇટ, બધું જ કરી નાખ્યું. બરોબર. એ કદાચ એના લીધે કદાચ પાછા પડી ગયા હોય, થઈ શકે. તમારી પ્રોફાઇલ, કારણ કે હવે મારા ક્વેશ્ચન ને બધું કાઢવા એટલે બધું જોતું, એક મેં પોસ્ટ જોઈ રેન્ડમ જ આખા લોહી લોહાણ થયેલા અને હાથમાં હથોડો છે અને આખું તમે જે રીલી મતલબ કોન્સેપ્ટ જે વિચારો છે, આઈડિયા કોનો હતો? મારો આઈડિયા જે ફોટોગ્રાફર છે હરિતોષ ભટ્ટ એનો જ હતો. એ મને લગન લાગી રેમાં BTS કરતો, લગન લાગી રે મારી ફિલ્મ એમાં BTS માં હતો. સો હી ગેવ મી ધીસ કોન્સેપ્ટ કે તારી સાથે કંઈક આવું કરવું છે મારે. બરોબર. આઈ લાઈક સારું. અને એ વખતે શું નાન ખટાઈ શૂટ થવાનું બાકી હતું, એટલે મારી ફૂલ ગ્રોન બિયર્ડ હતી કે પછી લુક ટેસ્ટ કરીશું ને મૂછો રાખીશું. તો મેં કીધું આ ટાઈમ છે, એમાં આપણે કરવું હોય તો આપણે કરી લઈએ. સો હી ગેવ મી ધીસ કોન્સેપ્ટ અને અમે લોકોએ વી ડીડ ધીસ ઇન 2-3 hours. શું વાત છે? 3 કલાકમાં. હથોડો હતો નહીં પેલામાં, સ્ટુડિયોની ઉપર કામકાજ ચાલતું હતું તો ત્યાંથી હથોડો લઈ આવ્યા. બરોબર. એવી રીતે આખો થયો છે. શું? હા. શું કહેવાય, લુક ટેસ્ટ ની વાત કરીએ તો એમાં તો તમે આખો લુક જ આખો અલગ જ આખો લાગી રહ્યો. બરાબર. તો કોઈ પછીથી આવ્યું કઈ ઇન્ક્વાયરી આવી? ઇન્ક્વાયરી આવી છે, એટલું ફૂલફિલ નથી થઈ. બટ યા આઈ થિંક હું એવું પર્સનલી એવું માનું કે જે તે કીધું લુક ટેસ્ટ, એટલે જે તે કીધું કે નાન ખટાઈમાં હું અલગ જ એ મારો ઓલવેઝ એવો પ્રયાસ રહેશે કે અત્યારે હું પોડકાસ્ટમાં એઝ અ તત્સત દેખાઉં, નાન ખટાઈમાં એઝ રામ દેખાઉં, લગન લાગીને જે કેરેક્ટર છે એ અલગ જ દેખાવા જોઈએ. તો મને મજા આવે કે યાર વાહ, ધીસ વિલ ઓલવેઝ બી માય પ્રાયોરિટી. તો એ લુકથી, બોડી લેંગ્વેજથી, વોકેબથી હું કઈ રીતે એને બદલી શકું ને એવું હું ઓલવેઝ શીખતો હોઉં છું. તમે મારે કોઈ સ્કિન કેર કે એવું કઈ રૂટીન ફોલો કરતા હોય કે કાંઈ? ઝીરો સ્કિન કેર રૂટીન. શું વાત છે? યાર આટલી ગ્લોઈંગ સ્કિન એવું લાગે છે તને, પણ એ અગેન પણ ના, આઈ ડોન્ટ નથી યાર. એ કરવું જોઈએ, હું તો માનું છું, બટ આઈ ડોન્ટ. કોઈ ડેલી લાઈફમાં રૂટીનમાં કઈ ચેન્જીસ ખાવા પીવામાં કરતા હોય કે કઈ બીજું કઈ એવું ચેન્જીસ કે? ના, બેઝિક ઘરનું ખાઉં છું. શું વાત? હા, બહારનું મને બહુ જ ફૂડી છું, પણ બહારનું વી બોથ ઓફ અસ, મી એન્ડ આરોઈ ટ્રાઈસ કે ના ખાઈએ, બટ ઘરનું ખાવાનું. બરોબર. મમ્મીના. હમણાં જ મેં સ્ટોરી જોઈ હતી તમારી, આપણે શેફ બ્રાઉન ત્યાં પહોંચી હતું એમનું, ત્યારે બધું ફૂડી તો છે. ફૂડી બહુ જ યાર ભાઈ. એટલે એવું બીકોઝ આ લાઈનમાં છે હું ને આરોઈ બંને, એટલે આ તો બાકી તો અમે બંને 150 કિલોના હોત અત્યારે જો કોઈ ફિલ્મ લાઈનમાં ના હોત ને તો. શું વાત? સવાલ જ નથી ભાઈ. ગેરંટી. તમે ડેઈલી મતલબ સ્ટ્રીટ પર ખાવાનું પ્રેફર કરો કે પછી આવી રીતના રેસ્ટોરન્ટ? સ્ટ્રીટ. દેખાવ ક્યાં? અમે તો કોઈ જોયા નહીં યાર તમને. અમારે છે ને અલગ અલગ સ્પોટ્સ છે. એક ચાઇનીઝ ખાવું હોય તો આ લારી પર, વડાપાઉં ખાવા બોલી ચાલે અમે ગોતી લઈશું. એમાં ના જ પેલું જો ગોરમોદની પછીની ગલીમાં એક લારી વાળો છે, ત્યાં અમે ચાઇનીઝ ખાતા હોઈએ છીએ. વડાપાઉં HL આગળ ક્યાંક પેલું છે ત્યાં વડાપાઉં. દરેક અલગ અલગ જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તો વી હેવ એક્સપ્લોર્ડ એવરી. પાણીપુરી અગ્રવાલ, CG રોડ. શું વાત છે? યા માસીની પાણીપુરી ફ્રોમ મણિનગર. ખમણ કેવું કંઈ ખાવું હોય તો મણિનગર મારા ઘર આગળ લિજ્જત ખમણ ને બધું છે. જો તો વાત ચાલુ કરી ફૂડ. હા, ભીમસિંગની રગડા પેટીસ અગેન ઇન મણિનગર. મોસ્ટ તમને શું ભાવે ક્યાંનું? એકદમ કે ના અઠવાડિયે 1-2 વાર તો આ યાર જોઈએ જ યાર, અથવા તો 2 અઠવાડિયે 1 વાર તો આ જોઈએ જ, ખાવા જોઈએ. મને છે ને પહેલા પેલું થઈ ગયું હતું લિજ્જતની સેવ ખમણી માટે. દર રવિવારે હું ખાતો હતો યાર, 100 ગ્રામ 200 ગ્રામ તો ખાઈ જ લઉં સેવ ખમણી. એટલું ક્રેવિંગ થઈ જાય. સેવ ઉસળ માટે મને એવું થતું હતું, બટ ના હવે એવું આઈ રિલિજિયસલી સ્ટોપ કે ના,
ક્રેવિંગની જગ્યાએ આપણે આપણા હેલ્થ પર ધ્યાન હેલ્થ પર બી રાખવું. ધ્યાન રાખો. બટ વી આર વેરી ફૂડી, સો વી કેન ઇટ એટ એની ટાઈમ અને અનનેસેસરી ખાધા જ કરીએ, અટકાતું નથી પછી. બરોબર. શૂટ ચાલુ હોય બરોબર છે, ત્યારે તમને કઈ એવું થયું હોય કે યાર આજે અહીંયાની બહારથી કંઈથી મગાવી લીધું, ખાઈ લીધું, કે એવું કઈ શૂટના કોઈ એવા એક્સપિરિયન્સ? ના શૂટ, હા, એટલે એવું ઓફકોર્સ ખાધું છે, બટ ડિપેન્ડ્સ કે કેવું. ઇફ ધ શૂટ ડિમાન્ડ્સ અ ફિઝિકલ અપેરન્સ તમારો આવો હોવો જોઈએ, તો આઈ ડોન્ટ. બટ જેમ કે નાનખટાઈમાં અમે બરોડા હતા તો મિત્ર બધાને સેવસળ ખાવાને બધું લઈ જતો હતો. બરોબર. સો ત્યારે બિકોઝ ઇટ વોઝ નોટ અ ફિઝિકલી ચેલેન્જિંગ રોલ, કે એવું નહોતું. સો યા એવું ખાઈએ, મજા આવે. પછી બીક ન લાગે કે યાર અત્યારે ખાઈ તો લેશું ને અવાજમાં કઈ ફરક બરક થઈ ગયો ને? એ લાગવી જોઈએ પણ નથી લાગતી, બટ દેટ્સ ટ્રુ. પણ એવું થાય કે ના કરી લઈશું મેનેજ, એવું થઈ જાય. તમારામાં તમારે એક્ટિંગમાં કે અથવા તો કહેવાય કે તમને આમ હોય કે મને આવો ટાઈપનો રોલ મળી જાય તો મારે એમાં વધારે પડતો જે કરવો છે, એવો કોઈ રોલ તમે વિચાર્યું હોય કે આવો રોલ મારે કરવો છે? મારો ડ્રીમ, એટલે એવું મેં વિચાર્યું નથી, બટ પેલું ના કહેવાય કે કમર્શિયલ મસાલા ફિલ્મ, પેલું એવો કોઈક રોલ મળે તો બહુ મજા આવી જાય. બરોબર. અને તમને મોટી સ્ટારકાસ્ટ સાથે આમ વધારે મજા આવે ફિલ્મ એવી હોય કે લાઈક કોઈ પર્ટિક્યુલર, જાણે કે સૈયારા જેવી મૂવી છે કે જે લવ ટ્રાયંગલ પર લવ પર મને છે ને ઓનેસ્ટલી આનો એક જ જવાબ છે મારી પાસે, વાર્તા સારી હોય ને, પછી મોટી સ્ટારકાસ્ટ હોય કે હું એકલો હોઉં કે કોઈ ના હોય, વાર્તા સારી હોય ને એ મને અટ્રેક્ટ કરે. બરોબર. કોન્સેપ્ટ સારો હોવો જોઈએ, વાર્તા સારી હોવી જોઈએ, તો એ ફિલ્મ ચાલશે જ. તો પછી આપણે જે રીતે હા વેબ સિરીઝ તમે કરી હતી એમાં તમે વાર્તા સાંભળી હતી? અરે ત્યારે કામ નતું ને યાર, હમણાં તો કીધું કામ નતું. ના બટ એ જ હતું કે દેટ ઇઝ અ ડિફરન્ટ કોન્સેપ્ટ ઓલ ટુગેધર. એક આખો કેડી સર એક કોન્સેપ્ટ લાયા હતા જે આઉટ ઓફ ધ બ્લુ હતો. મેં સાંભળતા મને થયું હતું, સર ये क्या कर रहे हो, कहाँ जा रहा है? કેડી સર તમે? કેડી સર, હા યાર, કન્વિક્શન છે યાર સરમાં. અને આ લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી, એટલે મેં જોયું છે એ બી. હા, થેન્ક યુ. કે એ વસ્તુ જ આખી લાઈક મને બી એવું થયું કે સાચે કેડી સરે બનાવી કે કેવી રીતના છે, અને નામ જ એવું રાખ્યું તું. હા, શું કરવાનું યાર. એક્ઝેક્ટલી. એમાં તો એમ પૂછ્યું છે ને કે કેવો એક્સપિરિયન્સ રહ્યો? જો 4-5 દિવસ શૂટ કર્યું કેડી સર પાસેથી, મને બહુ જ શીખવા મળ્યું ઓનેસ્ટલી. જે એમની ક્લેરિટી છે, જે હી નોઝ એક્ઝેક્ટલી શું એક એક્ટર પાસે કરાવું. એક કેડી સર છે અને એક સંદીપ પટેલ છે. આ 2 જણ નોન એક્ટર પાસે બી એક્ટિંગ કરાવી લે. યુ જસ્ટ હેવ ટુ ફોલો ધેમ. સંદીપ અંકલમાં બી, સંદીપ સર કે અંકલ જે બી, બટ એમની પાસે બી જસ્ટ એમને જુઓ, એમને ઓબ્ઝર્વ કરો એન્ડ યુ પરફોર્મ. કોપી પેસ્ટ કરો, યુ વિલ બી સોર્ટેડ. શું વાત છે? દેટ ક્લિયર. એ એઝ અ ડિરેક્ટર મેં ફોર્ચ્યુનેટલી 2 ફિલ્મો કરી, બંનેમાં એમની સાથે કે આટલું જ, એક્સ્ટ્રા શોર્ટ્સ બી નહીં લેવાના, બહુ ક્લિયર કટ, અને જસ્ટ ફોલો હિમ એન્ડ ફોલો હિઝ ઇન્સ્ટિંક્ટ, યુ આર સોર્ટેડ. આમની સાથે પ્રીત સર સાથે બી તમે બે કરી. ધીસ ઇઝ ધ સેકન્ડ. નાનખટા ઇઝ માય સેકન્ડ. કેવો એક્સપિરિયન્સ? બેસ્ટ. એમની લાઈક ડાયરેક્શનને લઈને તમે શું કહેશો? પ્રીત સરનું છે ને આખી સ્ટાઇલ જ અલગ છે. મેં એની પહેલાં જ, નાનખટાઈ પહેલાં જ સંદીપ અંકલ સાથે પછી, હા, એટલે વોટ એવર. સો બેઝિકલી પ્રીત સર સાથે મેં કામ ચાલુ કર્યું ને તો એમનો આખો એક્સપિરિયન્સ અને અપ્રોચ જ અલગ. એઝ અ ડિરેક્ટર છૂટા મૂકી દે તમને, તમારી અંદરનું કંઈક એ બહાર કાઢે, વાત કરીને તમને એવો માહોલ બનાવી દે, એન્ડ ધેન હીલ સે આ તો છે, નાવ યુ ક્રિએટ યોર મેજિક. સો આ મારું, આ તારું, આ ભેગું થઈને કંઈક મેજિક ક્રિએટ આપણે કરીએ. દેટ ઇઝ હિઝ અપ્રોચ. બરોબર. અને એ છે ને મોર ઓફ અ ઇમોશન ગાય છે. હી ડઝન્ટ નીડ, પ્રીત સર ડઝન્ટ નીડ ડાયલોગ્સ. એમની ફ્રેમ તમે જુઓ ને, ફ્રેમમાં એક માહોલ ને મોમેન્ટ એવી બનાવી દેશે ને, એ એમની દાદાગીરી છે. એમનો હમણાં જ આજે ફ્રેમની વાત કરી તો એક ફ્રેમ તમારો જો સીન છે કે પાછળ આઈ થિંક ગુજરાત યુનિવર્સિટી કે ત્યાંનો જે સીન છે, બસ જતી હોય છે અને તમે ખાલી ઊભા હોય છે, એ ફ્રેમ આખી જે હતી, કારણ કે ફ્રેમ બહુ મસ્ત છે. એક્ઝેક્ટ એ છે ને મોમેન્ટ વાળા માણસ છે સર, કે એ આપણને સિચ્યુએશન કહી દે અને તમને, અને જેન્યુઅલી તમારી અંદર કંઈક તમે નવું લાવો છો એવું એ માહોલ ક્રિએટ કરી નાખે છે. અને એટલું ઇઝી બનાવી દે ને એઝ એન એક્ટર તમને, કે ભાઈ નો પ્રેશર, ઝીરો પ્રેશર વેન યુ વર્ક વિથ પ્રીત સર, એન્ડ યેટ યુ ડિલિવર યોર બેસ્ટ. આઈ થિંક નાનખટાઈ, આઈ હેવ નોટ વોચ ધ ફૂલ ફિલ્મ યેટ, કારણ કે અલગ અલગ એન્થોલોજી છે, પણ આ મારા બધાનું કરિયર બેસ્ટ પરફોર્મન્સ હશે. બરોબર. બીકોઝ ઓફ ઓનલી પર્સન પ્રીત સર. એ કાઢી આપે છે યાર. હી ડઝ દેટ, હી ડઝ મેજિક. એ શું મેજિક કરે છે નથી ખબર,
બટ હી ડઝ સમથિંગ વેન જ્યારે તમે સ્ક્રીન પર જુઓ ત્યારે તમને થાય સલામ છે સર. પ્રોસેસમાં તમને કદાચ ના મજા આવતી હોય, તમને થાય કે ક્યાં કરવા રહે હો, ક્યાં હો રહા હે, એવું બધાને થયું હશે. જો નહીં બોલતા હોય તો બધા જુઠ્ઠા છે, બટ સ્ક્રીન પર જુઓ ને ત્યારે તારે કંઈક તો કમાલ કરે છે આ સર, એવું થઈ જાય. લુક ટેસ્ટની હવે વાત કરીએ, બરોબર છે, કે તમે એમાં ખાલી તમારે મૂછ જ રાખી, બરોબર છે, તો લાઈક ત્યારે એવું ન થાય કે ભાઈ મારે દાઢીને લઈને તમારો કેવો લાગે? મને ના, જો ઓનેસ્ટલી છે ને, મને બહુ દાઢી ગમતી નથી મારી પર. પેલી એક નંબર દાઢી હોય ને એ ગમે. નાનખટાઈ માટે અગેન પ્રીત સર મને કે સિર્ફ મૂછે રखेंगे. મેં કીધું ક્યાં બોલ રહે હો ભાઈ, સિર્ફ મૂછે? ટ્રસ્ટ મી આ મૂછ રાખ, યુ વિલ સી. અને હજી તો ખાલી ટ્રેલર આવ્યું છે અને ફોટો આવ્યો છે, યુ વિલ નોટ બિલીવ, આઈ એમ ગેટિંગ હન્ડ્રેડ્સ ઓફ મેસેજીસ કે ભાઈ આ લુક કન્ટિન્યુ રાખ. હા હા, એમાં આખો લુક અલગ જ. હા, એટલે અને અગેન એ મેજિકની જે મેં વાત કરી ને, આઈ વોઝ નોટ શ્યોર. મેં કીધું યાર સર મૂછ કેવો લાગે, શું ચપ્પટ વાળ ને મૂછ, કે બિલીવ મી યુ વિલ એસ ઇટ. એટલે હવે ફિલ્મ જોયા પછી પરફોર્મન્સની તો પછી ખબર પડશે કે કેવું કર્યું છે કોણે, બટ લુક અત્યારે મને થાય કે યાર જો આ વિઝનરી માણસ તો ખરો કે મૂછ સાથે હી વોઝ શ્યોર કે તું આ મૂછ રાખ, બાકી મારી પર છોડ દે, મારી પર વિશ્વાસ રાખ. અને ના લિટરલી દેખાઈ રહ્યું છે કે લાઈક અત્યારે હું વાત કરી છું તત્સત સાથે, અને મૂવીમાં કંઈક અલગ જ કેરેક્ટર, લાઈક મને લાગતું જ નહીં કે તમે પ્લે કર્યું હોય, આખું વસ્તુ જે અલગ દેખાય. કારણ કે જે ઇન્ટ્રોમાં જે વસ્તુ દેખાઈ રહી છે, વાળ એકદમ ચપાટ અને મૂછ રાખવી, તો એ જે પ્રોપર જે શાંત જે હું કહેવાય જે હોવું એ માણસ ફીલ થઈ છે. જે રામ તો હું નથી જ, તત્સત અને રામ તો નોર્થ અને સાઉથ એક્ઝેક્ટલી. તો એ વસ્તુ હવે જો ટીઝરમાં આટલી દેખાઈ આવતી હોય, ઇન્ટ્રોમાં આટલી દેખાઈ આવતી હોય, તો સ્ક્રીન પર તો આઈ હોપ, અને તું બી જોઈને કહેજે કેવું લાગે છે. શ્યોર. એટલે આખું કહેવાય કે મેજિક જ આખું ચેન્જ થઈ ગયું છે. એમાં બી ઓલ ક્રેડિટ ગોઝ ટુ હિમ, પ્રીત સર. મસ્ત કર્યું. બીજું હજી નાનખટાઈનો કોઈ એવો કિસ્સો તમને યાદ હોય કે યાર આ નાનખટાઈ ફની કિસ્સો કે કોઈ બી એવો કિસ્સો કે શું થઈ રહ્યું, શું રહ્યું છે કે ખબર પડે? એટલે જો આમાં કેવું છે, ફની કિસ્સો થઈ શું ક્યું રહે છે એમાં હું તને કહું ને તો આ પ્રીત સરની પ્રોસેસ છે. એમની ટીમ છે ને બહુ કોર ટીમ છે. એ એમના પર્ટિક્યુલર જે ટેકનિશિયન્સ છે કે ડીઓપી છે, બધા એમના ખાસ છે, બધા સાથે જ રહે. પુણેથી આવીને દે સ્ટે ટુગેધર ફોર 2 months, એવું બોન્ડિંગ છે. તો જ્યારે શૂટ કરી રહ્યા હોય ને ત્યારે આઈ કેન ગેરંટી યુ તું ગાળો થઈ જઈશ, તને નહીં ખબર પડે આ શું ચાલી રહ્યું છે. તને થશે કે યાર માસ્ટર નથી લાગ્યો, ક્લોઝ ક્યારે પહેલા લગાવી દીધો. આપણે ટેકને આપણને એવું થાય કે આપણે નોલાન છીએ ને, આપણે દરેક સેટ પર એવું થઈ જાય, સર માસ્ટર કબ લગા રહ્યો, સર યે ઓએસ કબ. એમની રીતે આખું એ કરશે, બરોબર. તો સેટ પર તમને, અને સેટ પર શૂટ કરતા હું તમને ફીલ જ નહીં થાય. આવો ચીલ કરો, ખાઓ, કોફીઓ પીઓ, વાતો કરો, ક્યાં ચાલ રહા હે, સિનેમાની વાતો કરો, અને પછી સડનલી હી શૂટિંગ. બરોબર. આખું અલગ, નોન લિનિયર, આખી અલગ જ પ્રોસેસ છે એમની. મજા કરાવી દે એવી. બટ ફની કિસ્સા તો બહુ થાય, એટલે આવા નાના નાના ફની કિસ્સા એવા થાય. બટ બાકી કારણ કે બરોડા શૂટ હતું, અમે બધું બરોડા શૂટ, અમારો પોર્શન હાફ બરોડા હાફ અમદાવાદ હતો. બાકી ઓલમોસ્ટ 80% ઓફ ધ શૂટ હેપન્ડ ઇન બરોડા. બટ હા, ખાવા પીવાની વાતો કરીએ. જેમ મેં કીધું કે મારે કંઈ બોડી સાથે લેવા દેવાના, તો હું થોડો જાડો બી છું નાનખટાઈમાં. અગેન દેટ હી વોન્ટેડ કે આ થોડોક જાડો હેલ્ધી હોવો જોઈએ. તમે મસ્ત ખાતા હતા યાર, ઓર્ડર કરી મંગાવતા હતા. મસ્ત. શું વાત છે? હા. તો આખો માહોલ જ આખો એકદમ ફૂલ ફૂડી માહોલ. યસ. ખાઓ પીઓ, જલસા કરો ને સીન આપો. કેટલા દિવસનું તમારું શૂટ હતું? આઈ થિંક 12 દિવસ ટોટલ થયા હતા. 12 દિવસ ટોટલ આઈ થિંક 30-32 દિવસનું શૂટ હતું. 12 એવી રીતે 12-30 હા, એવું જ કંઈક હતું. બરાબર છે. તેમાં 12 દિવસ તમારું બરોડાથી લઈને હા, એટલે આઈ થિંક 8 દિવસ બરોડા, 4 દિવસ અમદાવાદ, એવું જ કંઈક હતું. ત્યારે આખી કહેવાય કે માહોલ જ આખું અલગ હોય. હા, મૂવી શૂટ થતા હોય ત્યારે તમને લાઈક સેલિબ્રિટીને એકદમ કહેવાય કે આખું પ્રોડક્શન કામ કરી રહ્યું હોય, તમને આખું ત્યાં જ ડેલી અપડાઉન હાલતું હતું કે ત્યાં અમે બરોડા જ રોકાયા હતા. તો હોટલ થી લઈને બધી વસ્તુ આખી લાગતી હોય, લક્ઝુરિયસ ફીલ જ આખી લક્ઝુરિયસ ફીલ છે ને. પહેલો દિવસ લાગે, પછી બીજા દિવસે જ્યારે 12-17-18 કલાક કામ કરીને ઘરે જાઓ ને, એટલે હોટેલે જાઓ ને ત્યારે હોટલનું હોટલ સૂઈને તરત પાછું સવારે ઉઠવાનું હોય. બરોબર. અને એઝ એન એક્ટર તમને તો એવું પર્સનલી થાય ને કે યાર આઈ વોન્ટ ટુ ગીવ માય બેસ્ટ. એટલે તમારું હોમવર્ક, પોતાનું લાઇન્સ યાદ રાખ. મને એવું છે કે લાઇન્સ યાદ રહેવી જોઈએ, બીજું કંઈ નહીં. તો લાઇન્સ તમે સેટ પર જઈને ટાઈમ તમારી લીધે ના બગડવો જોઈએ. બરોબર. તો એ તમારું હોમવર્ક. એમાં છે ને ટાઈમ જતો રહે છે. શૂટના 10 દિવસ તો યાર ક્યાં નીકળી જાય ને ખબર જ ના પડે. બરોબર છે. પેકઅપની રાહ જોતા હોય કે નહીં? ઇફ ધ પ્રોસેસ એન્ડ ધ ફિલ્મ ઇઝ ગુડ ત્યારે નથી જોતા હોતા. અને હું ફોર્ચ્યુનેટલી અત્યાર સુધી મેં જેટલું કામ કર્યું છે
એ એટલી સારી ફિલ્મો રહી છે કે હું પેકઅપની રાહ નથી જોતો. જ્યારે પેકઅપ થાય ને ત્યારે થાય કે યાર થોડું વધારે સરસ, હા સરસ એક મેમરી હતી જે આજે પતશે, બટ ફોર ધ ગુડ કે હવે લોકો જોશે. બરાબર છે. થોડુંક આમ કહેવાય ને કે કોન્ટ્રોવર્સિયલ નહીં, બટ કંઈ એવું કંઈ થયું હોય કે આ કેરેક્ટર મને મળ્યો હોત ને તો આનાથી વધારે સારું કરે. ના યાર એવું નથી થયું મને, ઓનેસ્ટલી નથી થયું. કારણ કે હું છે ને ઓનેસ્ટલી ના કેમેરા બંધ છે, વાંધો ના ભલે ચાલુ હોય તો યાર હું તને કહું છું ને આઈ એમ વેરી ઓનેસ્ટ. હું એ સ્ટેજ પર હજી છું બી નહીં. હું મારી એક અલગ જર્ની ચાલી રહી છે ટુ ગ્રો. તો મને આઈ થિંક જે મળ્યું છે ને એમાં આઈ એમ વેરી હેપી. અને મને ભલે એવું લાગે કે આ વસ્તુ મેં કર્યો ને તો મેં પણ હું કદાચ ના બી કરી શક્યો જસ્ટિફાઈડ. અગેન મુન્નાભાઈ શાહરૂખ પાસે પહેલાં ગયું હતું, પણ હવે તમે વિચાર કે શાહરૂખે મુન્નાભાઈ કર્યું હતું તમે ના સેટ થાત ને. તો જે રોલ, જે કેરેક્ટર જે વ્યક્તિને મળે છે ને એ વ્યક્તિ એની માટે ડેસ્ટાઇન છે અને એ જ એને જસ્ટ આપી શકે છે, બીજું કોઈ નથી આપી શકતું. બરોબર. આવું જ હું વાત કરું કેરેક્ટરની, બરોબર છે, પહેલા બોલિવૂડની વાત કરીએ. કોઈ એવું કેરેક્ટર તમને ગમી ગયું કે આરા કેરેક્ટર તો જોઈને કર્યું છે વસ્તુ? દેટ સ્ટેડ વિથ મી બીકોઝ આઈ વોઝ ઇન માય કોલેજ. રોકસ્ટારમાં રણબીર કપૂરનું દેટ સ્ટેડ વિથ મી કે યાર અત્યારે બધા આવીને 25માં કે માસ્ટરપીસ બધું કરે છે, હા કરે, સરસ ફિલ્મ યાર. દેટ કેરેક્ટર આઈ રિયલી લવ્ડ. રણવીરનું એક વસ્તુ બી તમે હું ખાસ કહું કે બધા કહી રહ્યા છે નેપો કિડ ના અંત, એ વસ્તુ એના બધા મૂવી તમે જુઓ, લાઈક રોકસ્ટારની વાત કરીએ એમાં આખું અલગ વસ્તુ, પછી ઓલું ટુવાલ વાળું કયું હતું, સાવરિયા, પહેલું સાવરિયા, તો એમાં બી આખું જે વસ્તુ અલગ છે. અજબ પ્રેમ કી ગજબ કહાની, એમાં આખું વસ્તુ અલગ છે. એના બધા ડાયલોગ બધા છે. નેપો વાળી જે ઘટના છે ને એમાં કેવું છે કે તુષાર કપૂર નથી જ ચાલ્યો, હા રણબીર કપૂર ચાલ્યો, ઋતિક રોશન ચાલ્યો, હરમન બાવેજા કે જેકી બગનાની નથી જ ચાલ્યો. તો ઓડિયન્સ તમને કેવી રીતે ઉપાડે છે ને એમાં જ તમે જીતો છો. બાકી નેપો ફેપો મુકેશ અંબાણી આકાશ અંબાણીને જ આપશે ને યાર. એવું તો નહીં કે ના તું નહીં, મારો આ એમ્પ્લોય છે 35 વર્ષના, એના કાકાના છોકરાને હું લઈશ મારા રિલે, વધુ કામ કરી રહ્યો છે. એ નહીં આવે માર્કેટમાં. શું આવશે? બીકોઝ યુ આર ધ ફેસ, તો યુ દેટ્સ અ પ્રોઝ એન્ડ કોન, યુ હેવ ટુ ફેસ દેટ. તો એ છે. બાકી નેપો ખાલી એક ડિબેટ છે જસ્ટ ટુ રેન્ડમ ઇન્સિક્યોર લોકો વાતો કરવા માટે. તમારું આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પહેલેથી કોઈ સપોર્ટમાં હતું કે ભાઈ આઉટસાઇડર થઈને આમાં? હા, એટલે મારું આમ કોઈ ધેર ઇઝ નો નેપો વાળી વાત તો મારા, એટલે એવું નેપો એટલે કોઈ મારે જાણીતામાં નહોતું. આઈને હું મળ્યો અભિનય સરને તો અમે નાટક કર્યું, પછી અંકિતભાઈને મળ્યા અમે નાટક કર્યું. એવી રીતે જ થ્રુ મળતો રહ્યો, એડ્સ કરતો રહ્યો, અને એડ્સમાં હું કોઈકને મળ્યો, પછી સોંગ શૂટ કર્યું, ને એવી રીતે શોર્ટ ફિલ્મમાં જ મારી એવી રીતે જર્ની રહી છે. જેમ અંકિત ગોર સાથે મેં નાટક કર્યું, એ નાટક 2 નાટકો કર્યા, પછી અમે લોકો એક વેબ સિરીઝ કરી, બરોબર. એવી રીતે પછી એ વેબ સિરીઝથી મને એક બીજી વેબ સિરીઝ મળી, પછી ત્રીજી વેબ સિરીઝ મળી. મીન વાઇલ મને ઓમ મંગલમ સિંગલમ મળ્યું આફ્ટર ધ વેબ સિરીઝ. અને સંદીપ અંકલ મારું નાટક જોવાયા હતા, અંકિત ગોરવાળું રીટ્વીટ કરીને એક હતું, એમાં મારો એક મોનોલોગ છે, તો એ જોયા પછી હી કોલ્ડ મી કે ભાઈ આવો એક રોલ છે તું કરીશ. દેર વોઝ નો સેઇંગ નો. બસ મારી જર્ની એવી રીતે જ રહી છે, વન બાય વન એવી રીતે. હું કદાચ ખોટો હોઈ શકું કે ખબર નહીં યાર, થોડુંક હું મારી રીતે કહું છું કે એમાં મને શું કહેવાય, એમ કહેવાય કે એક વ્યક્તિ પ્રતિક ગાંધી કે જે મોહનનો મસાલો આટલા વર્ષોથી એકને એક મોનોલોગ ઉપર, અરે ઇઝ લાઈક બ્રિલિયન્ટ પ્રતિકભાઈ યાર. હમણાં જ મારે વાત થઈ હતી લાસ્ટ વીક, એમનું આ સારે જહાં સે અચ્છા આવ્યું હતું ત્યારે અમદાવાદમાં હતા, ત્યારે જ વી ટોક. અને હું બોમ્બે જ્યારે જઉં ત્યારે ડેફિનેટલી વી મીટ હિમ, વી સ્ટે એટ હિમ હિઝ પ્લેસ, કારણ કે ભામીની સાથે બી મેં કામ કર્યું છે એમની વાઈફ સાથે. હી ઇઝ અ ફિનોનિમલ એક્ટર યાર. તમારે ઇઝ અ ટેક્સ્ટ બુક. તને એ ટ્રિવિયા નહીં ખબર હોય એનો કે હી ઇઝ ધ આઈ થિંક લિમ્કા કે ઓર ગિનીસ, આઈ ડોન્ટ નો, લિમ્કા છે કદાચ, વર્લ્ડ બુક રેકોર્ડમાં એમનું નામ છે ફોર મોહનનો મસાલો, ફોર પરફોર્મિંગ ઇન હિન્દી, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી સેમ એક જ દિવસમાં 12, 3 ને 6. વિચારો એટલે દેટ ડેડિકેશન, એમની કન્સિસ્ટન્સી, એમનું પેશન, તમે એમની સાથે વાત કરવા બેસો ને, અને હજી બી હેઝ નોટ ચેન્જડ. ઇટ્સ નોટ કે હવે ઇઝ ઓન અ ડિફરન્ટ લીગ તો હી હેઝ ચેન્જ, નો, ઇઝ સ્ટીલ ધ સેમ પર્સન. હી સ્ટીલ રિસ્પેક્ટ્સ ધ થિયેટર. એ થિયેટર માટે હજી બી એટલા જ પેશનેટ છે. આજે તમે ફોન કરીને કહો ને એક નાટક છે, હી વિલ લિસન ટુ ઇટ. જો એમને ગમશે તો કરશે, ડેફિનેટલી, આઈ કેન વાઉચ ફોર ઇટ. હી ઇઝ દેટ ગ્રાઉન્ડેડ, હી ઇઝ ટુ ગુડ યાર. આઈ હેવ ઇમેન્સ રિસ્પેક્ટ ફોર સર. બરોબર છે. હવે આમાં તો હું બી વિચારું હજી સુધી આ વસ્તુ હજી બી કરે છે ને. મોહનનો મસાલો તો ખબર છે કે નાટક ક્યારે નહીં છોડે માણસ, ક્યારે નહીં છોડે. એટલે એમની પાસે તો બહુ બધું શીખવા જેવું છે. બહુ, યસ, ખતરનાક. હું બ્લેન્ક થઈ ગયા વસ્તુમાં.
પણ આપણે જ્યારે શરૂ થતા પહેલા તારી જર્નીની વાત કરી હતી કે એ બી છે જ ને યાર, આઈ ડુ અગ્રી કે ત્યાં કીધું કે તું આઈ થિંક રાડોમાં યુ આર એઝ અ જુનિયર આર્ટિસ્ટ એન્ડ ટિલ અને લાઈક સીનમાં એવું હતું કે મને એક સીન ખાલી મળ્યો હતો કે એમાં થયું એવું કે આ કદાચ વાળના લીધે કે શું લીધે એના લીધે મારી આમ ઓળખાણ બની ગઈ એવું લાગ્યું છે. તો એક સીન હતો કે જેમાં દેવરસિંહ પ્રાચી સાથે ભાગે છે કારણ કે એને માર્યો હોય છે અને યશની આખી ગેંગ આવે છે એને મારવા માટે, બરાબર છે. તો એ એક રિક્ષામાં બેસી જાય છે અંદર અને હું એની એક્ઝેક્ટ આગળ મારી બાઇકમાં હું પાછળ બેઠેલો છું. આવું એક વસ્તુ હતી, મને યાદ છે આ સીન. હા, તો દેવરસિંહને અંદરથી સીધો બહાર કાઢે છે અને આ લોકો મારવા માંડે છે. હવે બટ ઓબ્વિયસ છે કે કેડી સરે સીન એવો નરેટ કર્યો હતો કે આવી રીતના વસ્તુ છે, પણ હવે આ જ વસ્તુ જો કોઈ શું કહેવાય ઓન સ્ટ્રીટ આવું થાય તો આજુબાજુના લોકો એને આવવાના જ છે કે ભાઈ શું કહેવાય છોડાવવા માટે કે એના માટે. તો મને ખાલી એટલું કીધું હતું કે ખબર નહીં શું થયું કે એમને દેખાવમાં આવ્યો કે શું નહીં ખબર, તું આવજે ને આને છે ને બચાવવાનું કરજે, ખાલી આટલું મને કહી દીધું. હાલો બધું કામ થઈ ગયું આટલો હું એને બોલે એટલું ખાલી મારું હતું. મારે ખાલી આવીને હું કે આ બધા મારતા હોય ને તો એકવાર મને કરો ને એમાં પછી રાજન મને ધક્કો મારજે, પછી એકવાર મને મારી દીધો ધક્કો ને આટલા બધા લોકો એટલે પછી મારે નહીં આવવાનું, આટલું ખાલી હતું. અરે મેં વિચાર્યું બી નહોતું કે આવું મને કઈ, મારે તો ખાલી શું હતું કે ભાઈ એક હતું કે કંઈક કરવું છે, બરાબર, શું ચાલી રહ્યું છે શું નહીં. અને એક સીન 2 મિનિટનો સીન 15 દિવસ શૂટ કર્યો હતો. એના આઈડિયા આવે લોકોને, જ્યારે તું તે એક્સપિરિયન્સ કર્યો ત્યારે તને ખબર પડી કે આટલી વસ્તુ માટે 2 મિનિટનો જ સીન ખાલી હતો. સો એ લાગે છે લોકોને દૂરથી જોઈને બટ ઇટ ટેક્સ લોટ ઓફ એફર્ટ્સ ફ્રોમ નોટ જસ્ટ એન એક્ટર ફોર ધી એન્ટાયર ક્રૂ. એ રીતે ફિલ્મ બને છે. અને મેન વસ્તુ એમાં બી એક વસ્તુ મેં નોટિસ કરી કે સીન શૂટ અહીંયા બધી ચાલી રહ્યો છે, લાઇટ લાગી રહી છે ઠેઠ દૂર ઉપરથી ક્યાંથી લાગી. ટેકનોલોજી ટેકનિકલી તો ભાઈ આપણે બહુ એ બહારથી જ્યારે જોઈએ ને આપણે કે આ સીન છે પણ એની સામે ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે એ ટેકનોલોજી, એ વસ્તુ ઘણી મને માંથી શીખવા કરવા મળી. પણ ગ્રેટ જર્ની યાર ફ્રોમ ધેર ટુ હિયર. કારણ કે આ વસ્તુ આઉટસાઇડર જ હોય અને મારા માટે આ જ મેઇન વસ્તુ આ જ વસ્તુ કે કહેવાય ને કે હું કહું છું ને હું ઓલું કે મૂકવા પર હતો કે યાર હવે હું કરું કે ન કરું, પોડકાસ્ટ ને બધું ચાલી રહ્યું છે પણ મને જે ગેસ્ટને જોઈએ કે જે મારે જે પૂછવું છે ઇન્ડસ્ટ્રીમાંથી બધું મસ્ત પૂછે છે, સવાલ જ નથી. યુ ગીવ ધેટ ગુડ એનર્જી, ગુડ વાઇબ, સો આઈ મળશે. અને આ વસ્તુ હું ડ્રોપ કરતો હતો અને ત્યાં મને કોલ આવ્યો કે આવી રીતના નાનખટાઈ મૂવી છે, શું એનું કરવાનું છે. અને પછી મેં તો હવે ઉભો નહીં રહો. એમાં બી 3 નામ મને એવા મળ્યા કે, અને એમાં કહેવાય કે તમારી સાથે તો ક્યાંય પોડકાસ્ટ મને દેખાણો જ નહીં. એટલે હવે મારે એવું હતું કે એમને તો એવા ક્વેશ્ચન મારે પૂછવા નથી, એટલે એવું હોશિયારી નથી મારતો પણ આઈ ટ્રાય કે જેમ અને મેન વસ્તુ ખબર છે કે હજી તમે લંડન થી આવો જ છો એટલે હવે ના ધીસ ઇઝ મારો આઈ થિંક. અને મેં આ લવારી ને એ બધું બી જોયું, એમાં તમે મોસ્ટ ઓફ બધા તમારા લવ એંગલ ની એનું એ જોઈશું. તે જે શરૂઆત કરીને એમાં એટલો ખુશ થયો કે વાહ આમાં મજા આવશે કે અલગ વાતો કરવાની પડી. આઈ મીન આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યોર જર્ની બ્રો. થેન્ક યુ ભાઈ. જેન્યુઅલી સેઇંગ કે તું આ તે જેટલું બી અચીવ કર્યું છે ને આઈ એમ શ્યોર તું હજી બહુ જ અચીવ કરીશ લાઈફમાં. બટ બિકોઝ આઈ ડિડન્ટ નો ધ બેકગ્રાઉન્ડ, પર તે જે કીધું કે ફ્રોમ બિંગ અ જુનિયર ઇન રાડો ટિલ હિયર ઇટ્સ ટેક્સ લોટ ઓફ કરેજ એન્ડ પેશન. સો કરતો રહેજે આવું અને સ્કાય ઇઝ ધ લિમિટ. એટલું યાર રાખજે ને જે બી થાય છે સારા માટે થાય છે. એ વસ્તુ સાચી. હજી બી કહેવાય કે એક મેન તરીકે જોવા જઈએ ને તો ગેમ, બાઇક, કાર આ બધાનું હોય, બરાબર છે. તો તમને કોઈ એવી વસ્તુનો કે લાઈક કહેવાય કે લાઈક મારું કહેવાય કે મારું ફ્યુચર પાર્ટનર જે હોય અત્યારે તો હવે આ બધું થયું એના લીધે મેં જાતે જ PS5 લઈ લીધું. મને એવું હતું કે કોઈ PS5 મને અમે ગેમર હું અને આરોહી બંને શું વાત છે. હા અમે હમણાં જ લગનમાં એકબીજાને ગિફ્ટ આપી તો એક પ્લે સ્ટેશન લીધું ને એક કોફી મશીન લીધું. તો PS5 અમે હજી બી રમીએ જ જોડે. બરોબર. યા વી મેક શ્યોર કે એવરી ડે તો નહીં પણ જ્યારે રાત્રે ટાઈમ મળે ત્યારે 1 કલાક 1.5 કલાક રમવાનું. એની પહેલા અમે PUBG રમતા હતા. બરોબર. એટલે હું તો કાઉન્ટર સ્ટ્રાઇક કમ્પ્યુટરમાં રમાતી હતી ને ત્યારથી આઈ યુઝ ટુ પ્લે. તો ગેમિંગ મારા લાઈફમાં એટલો ઇમ્પોર્ટન્ટ મારું એ છે ને થોટ ફેંકી દેવા માટે આઈ ઓલવેઝ પ્લે ગેમ. બરોબર. એ પ્લે સ્ટેશન 5 તારી પાસે છે? હા. તો આપણે રમવું હમણાં જ લીધું. હવે તો વસ્તુ શું છે ખબર છે મને GTA ખાલી ગાડી લે હું કારણ કે ખબર છે કે રિયલ લાઈફમાં આપણે ઠોકવાના નથી. આમાં ખાલી એટલું કે અલગ કે ને સેટિસ્ફેક્શન જે મળે. પણ હું તને આપીશ 2-4 ગેમો તું રમ ને. અનચાર્ટેડ છે, ગોડ ઓફ વોર છે. આઈલ સેન્ડ ઇટ, તું મને એડ્રેસ આપજે, હું તને મોકલું. શું વાત છે. હા તો મજા આવશે કારણ કે જો તને શોખ હોય તો FIFA ને બધું તું રમતો જ હોઈશ. હું એક કહું GTA 5 મે ખાલી રાખી છે એમાં ગમે છે ને તો એક સ્ટોરી ટેલિંગ વાળી બી અનચાર્ટેડ છે, ગોડ ઓફ વોર છે, એ બધી રમ. સ્પાઈડરમેન છે. પણ ટાઈમ પછી ટાઈમ કાઢવો પડે.
પછી એવું થાય કે એકવાર હું રમવા બેસી જાઉં પછી ક્યારે ટાઈમ હોય ને ખબર નહીં પડતો અને મારા હમણાં એના લીધે શું કહેવાય થોડાક ધીમી પડી ગઈ. ધીમી પડી હા પછી જ્યારે બી રમે ત્યારે તું આ બધી હું કહીશ તમને હવે તો ગેમ માટે મળી ગયું ચાલ હા અને ઓનલાઈન બી આપણે રમી શકીએ. આવી બી મજા આવશે. રમીશું યાર મજા આવી ગઈ સાંભળી. થેન્ક યુ યાર તત્સતભાઈ થેન્ક તમે યુ આવ્યા. ભાઈ થેન્ક યુ એન્ડ આઈ એમ વેરી હેપી ટુ બી હિયર. જેન્યુઅલી મને બહુ જ ગમ્યું. આઈ એમ ફોર્ચ્યુનેટ, આઈ એમ ગ્રેટફુલ કે મને આવો મોકો મળ્યો ટુ કમ ટુ યોર પોડકાસ્ટ અને વાતો કરવા માટે. બહુ દિલથી વાતો કરી. સો થેન્ક યુ ફોર દેટ અને આઈ વિશ યુ ધ બેસ્ટ ઇન લાઈફ. અને થશે જ આઈ થિંક વિધિન 2-3 years આપણે બહુ મોટા સેટઅપમાં તારા જ કોઈક સરસ પોડકાસ્ટ કરતા હોઈશું. થેન્ક યુ. એક મારું કંઈ કે પોતાનો ક્વેશ્ચન હોય છે, કોઈ એક એડવાઇસ કે સજેશન મને દેવા માંગતો હોય કે તું આના પર વર્ક કર તો તું હજી થોડુંક આમાં બેસ્ટ થઈ શકીશ કે કંઈક વસ્તુ પર એવું? ના યાર આઈ થિંક જે રીતે તું તારું આ સેટઅપ ને જે રીતે તું સવાલો મીડિયોકર સવાલો નથી પૂછતો એટલે એ તો બેસ્ટ જ છે. બટ એડવાઇસ તો મેં તને આપી નથી. જે થાય સારા માટે થાય એટલે બહુ મન પર ના લઈશ. અને બીજી એડવાઇસ કે બેડમિન્ટન કન્ટિન્યુ કરીશ તું. શ્યોર આ શ્યોર. બે એડવાઇસ. બાકી આ બધામાં તો તું બેસ્ટ છું યાર. કોણ તને એડવાઇસ કેમ આપવાની? તારે આપી જોઈએ લોકોને. હું ખોટી સફાઈઓ કરું કે આ રીતનું કે એંગલ રાખ ને આ કેમેરા આ માઇક બદલ એ બધું નહીં. તું જે કરે છે બેસ્ટ જ છે. યુ નો યોર થિંગ અને બેસ્ટ જ છે. ડોન્ટ વરી. થેન્ક યુ દત્સતભાઈ તમે આવ્યા. Thank you, ટાઈમિંગ આપ્યો અમને અને હોપસો તમને કન્વર્સેશન ગમી હશે. બહુ જ ગમી યાર. આઈ એમ વેરી હેપી. મને ખબર કેટલા વાગ્યા. ઓહ એટલે મેં ક્યા ટાઈમ બાત હે યાર. જોયો સુપર. મારે બહુ જ મજા આવી. સુપર. અને આઈ એમ નોટ સેઇંગ ઇટ ફોર ધ સેક ઓફ ઇટ. મને જેન્યુઅલી બહુ મજા આવી ભાઈ. થેન્ક યુ થેન્ક થેન્ક યુ. યુ. બસ આવી જ રીતે પોડકાસ્ટ જોવા માટે સબસ્ક્રાઇબ ને ફોલો કરી દેજો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને તમને બહુ જ સરસ કન્ટેન્ટ આપશે અને સરસ ઇન્ફોર્મેટિવ રીલ્સ અને સમાચાર બી આપશે. સો ફોલો હિમ. થેન્ક યુ. નેક્સ્ટ ગેસ્ટ કોને લાવવા એ બી કોમેન્ટમાં કહી દેજો તો આપણે Yes. તત્સતભાઈને કહેશું તો એ આગળ કરાવશે વાત. ડેફિનેટલી. થેન્ક યુ. થેન્ક યુ.